નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસમાં નિત્ય સાંભળવામાં આવતી મહાત્મય કથાના 1 થી 31 અધ્યાય એક સાથે સાંભળવાના છીએ. જો આપને એક અધ્યાય એક વિડીયોમાં સાંભળવો હોય તો એ રીતે પણ અમારી ચેનલમાં વિડીયો મૂકેલ છે, અને જે લોકોને એક સાથે 31 અધ્યાય સાંભળવા હોય તો તે આ વિડીયો સાંભળી શકે છે. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો, પુરુષોત્તમ માસની મહાત્મય કથા સાંભળજો, અને વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં એક વખત જય શ્રી કૃષ્ણ લખી લેજો. તથા જો આપને નિત્ય ઘર બેઠા અનેક તીર્થ સ્થળોના દર્શન કરવા હોય તો વોટ્સએપમાં અમારું ગ્રુપ છે કે જેમાં અમે દર્શન કરાવીએ છીએ. તો તેમાં જોડાવા માટે અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર આપ અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલી આપજો, એટલે આપને અમારા ગ્રુપની લિંક મળી જશે અને એમાં જોઈન થઈ જાઓ છો તો આપ પણ તે નિત્ય દર્શનનો લાભો લઈ શકશો. તો બોલીએ પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. અતઃ પુરુષોત્તમ માસ મહાત્મય કથાયામ પ્રથમો અધ્યાય. નૈમિષારણ્યમાં યજ્ઞ. નૈમિષારણ્ય એટલે કે જ્યાં એક નિમિષ, એક ક્ષણ પણ પ્રભુના નામ સ્મરણ વગરની ન જાય એવું અરણ્ય. આ પવિત્ર સ્થળોએ આવનાર કોઈ પણ માનવ ગમે તેવો નાસ્તિક હોય તો પણ ઈશ્વરમય બની જાય છે. આ નૈમિષારણ્યમાં યજ્ઞ કરવાની ઈચ્છાથી શૌનક, કૌશિક, અગસ્ત્ય, ભૃગુ, ગાલવ, ગૌતમ, અત્રિ, ગર્ગ, જમદગ્નિ, ભારદ્વાજ, જૈમિની, ગૌતમ, કાત્યાયન, કપિલ, ઉદ્દાલક, જાંબાલી આદિ અનેક ઋષિ મુનિઓ અને તપસ્વીઓ પોતાના શિષ્ય સમુદાય સાથે અહીં એકત્ર થયા હતા. ઋષિઓ શિષ્યોને યજ્ઞની તૈયારી કરવાનું જણાવી બધા ચર્ચા વિચારણા કરવા બેઠા. આ સમયે શ્રી વ્યાસજીના શિષ્ય શ્રી સૂત પુરાણી ત્યાં પોતાના શિષ્યો સાથે પધાર્યા. તેમને અહીં ભેગા થયેલા ઋષિ સમુદાયને જોઈને અત્યંત આનંદ થયો હતો. સૂત પુરાણી સ્વભાવે શાંત, સર્વગુણયુક્ત તેમજ સર્વશાસ્ત્રોના જાણકાર હતા. આવા સૂત પુરાણીને એકાએક નૈમિષારણ્યમાં પધારેલા જોઈ ઋષિઓ તેમને સત્કારવા સામે ગયા અને આદરપૂર્વક તેડી લાવી આસન પર બેસાડ્યા. પછી તેઓ બોલ્યા કે હે સૂતજી, આપ જેવા ભગવત ભક્તનો સત્સંગ અનાયાસે થયો તે માટે અમે ભાગ્યશાળી છીએ. આપ અહીં પધાર્યા છો તો કોઈ હિતકારક અને જગતનું કલ્યાણ થાય તેવી કોઈ કથા કહો. સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, તમારી આકાંક્ષા ઘણી ઉત્તમ છે. જેનાથી જગતનું કલ્યાણ થાય તેવો માર્ગ અતિ ઉત્તમ છે. હું પણ આવા કલ્યાણકારક ઉદ્દેશ્યથી તીર્થયાત્રા અર્થે નીકળેલ છું. હું પુષ્કર, મથુરા, પ્રયાગ, કાશી, ગયા આદિ તીર્થ ક્ષેત્રોમાં ગયો હતો. પછી દક્ષિણમાં તથા પૂર્વમાં બધા તીર્થક્ષેત્રોમાં ફરી બદ્રિકાશ્રમ ગયો હતો. ત્યાંથી સરસ્વતી નદીને કિનારે આવેલ સિદ્ધ ક્ષેત્રે ગયો હતો અને ત્યાંથી હું હસ્તિનાપુર ગયો હતો. મને ત્યાં સમાચાર મળ્યા કે પરીક્ષિત રાજા રાજપાટ છોડી ઋષિના શાપથી મુક્ત થવા માટે ગંગાજીના કિનારે ગયા છે, અને ત્યાં શ્રી 16 વર્ષના જ્ઞાની અને તેજસ્વી પુત્ર શ્રી સુખદેવજી કથા કહેવાના છે. અહીં અનેક ઋષિ મુનિઓ તપસ્વીઓ કથા સાંભળવાના હેતુથી એકત્ર થયા હતા, અને હું પણ આ કથાનો લાભ લેવાના હેતુથી ત્યાં જઈ પહોંચ્યો. ત્યાં સૌએ સુખદેવજીનો ઘણો આદર સત્કાર કરી બેસવા માટે ઉત્તમ આસન આપ્યું. થોડો સમય પરસ્પર કુશળ સમાચાર પૂછવામાં ગયા, અને એ પછી પરીક્ષિત રાજાએ મુક્તિ માટે ઉત્તમ માર્ગ બતાવવા વિનંતી કરી. આ વિનંતીને માન આપી શ્રી સુખદેવજી શ્રીમદ ભગવત કથાનો આરંભ કરે છે. આ શ્રીમદ ભગવત કથા 7 દિવસ ચાલી હતી, અને 7મે દિવસે પરીક્ષિત રાજાની જીવન મુક્તિ થઈ તે મેં પ્રત્યક્ષ જોઈ હતી. ત્યાં મારા સાંભળવામાં આવ્યું કે નૈમિષારણ્યમાં જગતના કલ્યાણ માટે યજ્ઞ થઈ રહ્યો છે, અને તેમાં અનેક ઋષિ મુનિઓ એકઠા થનાર છે. આ સાંભળી હું અહીં આવ્યો છું, અને આપ બધાના દર્શન કરીને હું ધન્ય થયો છું. ઇતિ શ્રી બ્રહ્મનારદ્ય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો
નેમિષારણ્યમાં યજ્ઞ નામનો પ્રથમ અધ્યાય સંપૂર્ણ. તો બોલીએ પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી વિષ્ણુ ભગવાન કી જય. અતઃ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથાયામ દ્વિતીયો અધ્યાય. નારદજીનો પ્રશ્ન. સૂત પુરાણીના આ વચનો સાંભળીને બધા ઋષિ મુનિઓ તેમને ધન્યવાદ આપવા લાગ્યા. કથા કહેવામાં કુશળ એવા મહાન જ્ઞાની વિદ્વાન સૂત પુરાણી પાસેથી પોતાને કથા સાંભળવા મળશે એમ જાણીને તેઓ ઘણા ખુશ થયા. સૌનક મુનિ બોલ્યા કે આપ શ્રી વ્યાસજીના શિષ્ય છો, તેમની પાસેથી આપે સાંભળેલ કોઈ હરિકથા અમને કહો કે જેનાથી અમારું ચિત્ત પવિત્ર અને પ્રસન્ન બને તેમજ જગતનું કલ્યાણ થાય. આથી સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, તમે ઉત્તમ હોવા છતાં મને ભગવત કથા કહેવાનું કહો છો તો મેં શ્રી વ્યાસજીના મુખેથી જે સાંભળ્યું છે તે મારી સમજણ મુજબ તમને કહું છું. સૂતજીએ કથાનો પ્રારંભ કરતા કહ્યું કે બ્રહ્માજીના પુત્ર નારદજી એકવાર અલકનંદા ગંગાજીના કિનારે આવેલા બદ્રીનારાયણ આશ્રમમાં પધાર્યા અને નારાયણને નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે આપ સત્ય સ્વરૂપ અને કૃપાનિધિ છો. આ સત્યના બળે આપ જગતનું પાલન પોષણ કરી રહ્યા છો. આપ સાક્ષાત નારાયણ હોવા છતાં તપશ્ચર્યા કરી મૃત્યુલોકના માનવીઓને બોધ આપો છો, પરંતુ તેમને હજુ બોધ લાગ્યો હોય તેમ લાગતું નથી. હું મૃત્યુલોકથી આવું છું ત્યાં મેં બધા માનવીઓને મોહમાયામાં ફસાયેલા અને અસત્ય બોલતા જોયા છે. તો આપ એવી કોઈ કથા કે વ્રત સંભળાવો કે જેથી મૃત્યુલોકના સર્વ માનવનું કલ્યાણ થાય. આ સાંભળી નારાયણ હસીને બોલ્યા કે તમે પણ માનવીઓને મોહપાસમાંથી ઉગારી શકો એમ છો, છતાં તમે આવ્યા જ છો તો વ્રજવાસી શ્રી કૃષ્ણની કલ્યાણકારી કથા સાંભળો. હે નારદજી, શ્રી કૃષ્ણની બાળલીલા, રાસલીલા આદિ તો તમે જાણો જ છો. આજે હું તમને પુરુષોત્તમ ભગવાનની કથા સંભળાવું છું. આ પુરુષોત્તમ મહાત્મ્યની કથાનો મહિમા એટલો મોટો છે કે તે કહેતા પાર ન આવે. આ કથા એવી પવિત્ર ને કલ્યાણકારી છે કે તે કહેનાર અને સાંભળનાર બંનેને સુખ, શાંતિ અને મુક્તિ આપે છે. આ કથાનો મહિમા પુરુષોત્તમ માસમાં વધુ હોય છે. આથી નારદજીએ પૂછ્યું કે આ પુરુષોત્તમ ભગવાન અને આ પુરુષોત્તમ માસનું નામ અગાઉ મેં ક્યારેય સાંભળ્યું નથી. આ પુરુષોત્તમ કયા દેવ છે, પુરુષોત્તમ એ કયો માસ છે અને તેનું મહાત્મય શું છે, એ બધું આપ મને વિસ્તારપૂર્વક કહો. સૂત પુરાણીએ કહ્યું, હે મુનિ શ્રેષ્ઠો, નારદજીનું આ નિવેદન સાંભળીને ભગવાન નારાયણે કહ્યું કે હે નારદ, પુરુષોત્તમ એ એક મહિનાનું નામ છે. તેના અધિષ્ઠાતા પુરુષોત્તમ ભગવાન હોવાથી આ માસનું નામ પુરુષોત્તમ માસ પડ્યું છે. આ માસમાં વ્રત, તપ અને દાન કરવાથી પુરુષોત્તમ ભગવાન સંતુષ્ટ થઈ અનંત ફળ આપે છે. આ સાંભળી નારદજીએ કહ્યું કે હે નારાયણ, મેં તો આજે જ આ નવા પુરુષોત્તમ માસ માટે સાંભળ્યું. બીજા મહિનાઓ અને તેમના સ્વામીઓ વિશે હું જાણું છું. તો આ નવા માસની ઉત્પત્તિ એકાએક કેવી રીતે થઈ તે વિસ્તારપૂર્વક મને જણાવો. સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, નારદજીનું આ નિવેદન સાંભળીને ભગવાન નારાયણે કહ્યું કે મૃત્યુલોકના માનવીઓ પર કૃપા કરીને પવિત્ર પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા કહેવી શરૂ કરી અને તે કથા જ હું તમારી સમક્ષ રજૂ કરીશ. તો હવે આગળની કથા એટલે કે પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથાનો ત્રીજો અધ્યાય નેક્સ્ટ વિડીયોમાં સાંભળીશું. ઇતિ શ્રી બ્રહ્મ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો નારદજીનો પ્રશ્ન નામનો બીજો અધ્યાય સંપૂર્ણ. તો બોલીએ પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી વિષ્ણુ ભગવાન કી જય. અતઃ પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથાયામ તૃતીય અધ્યાય. અધિક માસનું વૈકુંઠ ગમન. ભગવાન નારાયણે નારદજીને ઉદ્દેશીને કહ્યું કે હે નારદ, આ કથા શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહી હતી અને આ કથા શ્રવણના ફળ સ્વરૂપ તેઓ કૌરવોના ત્રાસથી મુક્ત થઈ સુખ શાંતિને પામ્યા હતા.
તે કથા હું તને સંભળાવું છું. દુર્યોધન આદિ કૌરવોએ પાંડવોને કષ્ટ આપવામાં કંઈ બાકી રાખ્યું નહોતું. તેઓને લાક્ષાગૃહમાં બાળી નાખવાનો પ્રપંચ કર્યો. પાંડવો સાથે જુગટું રમીને કપટથી તેમને હરાવ્યા અને દુશાસન દ્રૌપદીને ભરસભામાં તેનો ચોટલો ખેંચીને લાવ્યો અને દ્રૌપદીની લાજ લૂંટવા પ્રયત્ન કર્યો. દ્રૌપદીના ચીર ખેંચી નવસ્ત્રી બનાવવાના દુર્યોધને કહ્યું. આથી ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદીની વારે ગયા અને 999 ચીર પૂરી દ્રૌપદીની લાજ રાખી. જુગટું રમતા પાંડવો હારી ગયા અને શરત પ્રમાણે 13 વર્ષ સુધી તેઓ વનમાં રહ્યા. પાંડવો કામ્યક વનમાં રહેતા હતા અને ત્યાં તેમને ઘણું દુઃખ ભોગવવું પડ્યું. પોતાના ભક્તોનું દુઃખ જોઈ શ્રી કૃષ્ણ પાંડવોને મળવા વનમાં ગયા. પાંડવોએ તેમનું પૂજન કર્યું અને પોતાના દુઃખ દર્દ માટે એવું કોઈ વ્રત બતાવવા વિનંતી કરી. ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોને કહ્યું કે તમે અધિક માસનું વ્રત કરો. એ વ્રત વિધિપૂર્વક કરવાથી તમારું ગયેલ રાજ તમને પાછું મળશે અને સુખ શાંતિ મળશે. આ માસની તમારે વધુ રાહ જોવી નહીં પડે. આ માસ પૂરો થતાં જ અધિક માસ બેસશે. અર્જુને પૂછ્યું કે હે શ્રી કૃષ્ણ, આ અધિક માસ ક્યાંથી ઉત્પન્ન થયો અને એના વ્રત કરનારને ફળ પ્રાપ્તિ શી થાય તે અમને વિગતે સમજાવો. શ્રી કૃષ્ણે કહ્યું કે હે અર્જુન, વરસ, માસ, દિવસ, પ્રહર, ઘડી, પળ અને વિપળ એક કાળના ઘણા વિભાગ છે. સમુદ્ર, નદી, તળાવ, કૂવા, ઝરણા વગેરે જળના વિભાગ છે અને આ બધા વિભાગોના તેમના દેવોની કૃપાથી સુખ મળતું હોય છે. સૃષ્ટિના સર્જન કાળથી આ ચાલ્યું આવતું હોય છે. એવામાં સંજોગ વસાત એક વધારાનો માસ ઉત્પન્ન થયો, પરંતુ આ માસનો અધિષ્ઠાતા દેવ ન હતો. આથી લોકો આ માસને મલમાસ નામે ઓળખવા લાગ્યા. આ માસને મલિન માની ભાવિકો આ માસમાં સત્કાર્ય કરતા નહીં, કારણ કે આ માસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હોવાથી લોકો તેને નિંદાપાત્ર ગણતા હતા. આ રીતે હળદૂત થયેલ મલમાસ બહુ જ નિરાશ થઈ ગયો અને કેટલીક વાર તેને આપઘાત કરવાનું મન પણ થતું. આથી દુઃખી થઈને એક દિવસ અધિક માસ વૈકુંઠમાં વિષ્ણુ ભગવાન પાસે ગયો અને ભગવાનના ચરણો પકડીને ગદગદ કંઠે રડતા તેણે પોતાનું દુઃખ દર્શાવ્યું. તો આગળની કથા પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથાના 4થા અધ્યાયમાં સાંભળીશું. ઇતિ શ્રી બ્રહ્મનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો મલમાસનું વૈકુંઠ ગમન નામનો 3જો અધ્યાય સંપૂર્ણમ. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. અતઃ પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથાયામ 4th અધ્યાય મલમાસની દુઃખદ કથા. સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, અધિક માસને આશ્વાસન આપતા શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા કે મારા ધામમાં રુદન હોય નહીં. અહીં આવનારના બધા દુઃખ દર્દ દૂર થઈ જાય છે. પછી દુઃખ, અપમાન અને તિરસ્કારને લીધે મલમાસનું જીવન ઝેર બની ગયું હતું અને ભગવાન વિષ્ણુના ચરણ કમળનો સ્પર્શ કરી તેણે પોતાના દુઃખો કહેવા માંડ્યા કે હે કૃપા સાગર, કંઈ ન સૂઝવાથી અકળાયેલો મૂંઝાયેલો હું આપને શરણે આવ્યો છું. લોકોએ મારો તિરસ્કાર કરી મને હળધૂત કર્યો છે. હું અનાથ છું. આપ મારું રક્ષણ કરો. મલમાસ નામ આપીને મારા ભાઈઓએ મારું ઘોર અપમાન કર્યું છે. મારું જીવન અસહ્ય બની ગયું છે. મારા કોઈ અધિષ્ઠાતા નથી અને આ 30 દિવસ દરમિયાન સૂર્યનું સંક્રમણ અટકી જાય છે. આથી મને હળધૂત કરવામાં આવે છે. પ્રભુ, આ બધી આપદામાંથી મારો ઉદ્ધાર કરો. અને આટલું કહી મલમાસ પોકે પોકે રડવા લાગ્યા. આથી ભગવાન વિષ્ણુ તેની પ્રત્યે દયા લાવી બોલ્યા કે વત્સ, દુઃખના સમયમાં ધીરજ ધારણ કરવી જોઈએ. રડવાથી કંઈ વળતું નથી. મારે શરણે આવેલ કોઈ પણ દુઃખી સંકટમુક્ત થયા વિના પાછો ફરતો નથી. મારા ધામમાં અને મારા શરણમાં દુઃખ, શોક કે મૃત્યુનું નામો નિશાન જોવા નહીં મળે. હું તને દુઃખમાંથી મુક્ત કરીશ. તારે જે કહેવું હોય તે ધીરજ અને શાંતિથી કહે.
ભગવાન વિષ્ણુના આવા વચન સાંભળી મલમાસને આનંદ થયો અને તે બે હાથ જોડીને બોલ્યો કે હે પરમ કૃપાળુ, મારું દુઃખ મેં આપની સમક્ષ જાહેર કરી દીધું છે. મારો તિરસ્કાર ન થાય. મારા જેવા અન્ય માસો, પક્ષો અને તિથિઓને જેમ અધિષ્ઠાતા દેવ છે તેમ મારો અધિષ્ઠાતા સ્થાપિત કરો અને આ માસમાં શુભ કાર્યો થઈ શકે તેવી આપ કૃપા કરો. લોકો મને મલમાસ ન કહે તેને માટે મારું યોગ્ય નામકરણ કરી આપો. આપ તો દિન દયાળુ છો. મારા ઉપરના આ કષ્ટો મને મરણ તુલ્ય લાગે છે. મને તેમાંથી ઉગારો. અને આમ કહીને મલમાસ મૂર્છા પામી ભગવાન વિષ્ણુના ચરણમાં ઢળી પડ્યો. તો હવે આગળની કથા એટલે કે વિષ્ણુ ભગવાન તેનો કેવી રીતે સ્વીકાર કરે છે, તેને કેવી રીતે શરણ આપે છે, તેની કથા આપણે આગળના અધ્યાયમાં સાંભળીશું. ઇતિ શ્રી બ્રહ્મ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો મલમાસની દુઃખદ કથા નામનો 4થો અધ્યાય સંપૂર્ણ. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી વિષ્ણુ ભગવાન કી જય. અથ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથાયામ પંચમો અધ્યાય મલમાસનું ગોલોકમાં જવું. સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, મલમાસ મૂર્છા પામી ભગવાન વિષ્ણુના ચરણમાં ઢળી પડવાથી તેમને પોતાના વાહન ગરુડજીને આજ્ઞા આપી કે જેથી ગરુડજીએ પોતાની પાંખો વડે શીતળ વાયુ નાખવાથી મલમાસ શુદ્ધિમાં આવ્યો. દુઃખથી ઘેરાયેલ મલમાસને ભૂલાઈ ગયેલું દુઃખ તાજું થયું છે. આમાંથી સ્વસ્થ થતા મલમાસે વિનયસહ વિષ્ણુ ભગવાનને કહ્યું કે આવા જીવન કરતાં તો હું મૃત્યુને વધુ પસંદ કરું છું. આ સાંભળી વિષ્ણુ ભગવાન મલમાસ પાસે જઈ તેના મસ્તક પર હાથ મૂકીને કહ્યું કે આ બધું ભૂલી જઈને તું શાંત થા. મારી સાથે ગોલોક ચાલ કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજે છે. તે શ્યામ વર્ણવાળા, મોરલી ધારણ કરનાર, લાલ કમળ જેવા નેત્રવાળા, પૂર્ણચંદ્રમા જેવું પ્રકાશમાન મુખ અને પીળું પીતાંબર ધારણ કરનાર છે. છાતીમાં શ્રી વત્સનું ચિહ્ન ધરાવનાર, રત્નોના સિંહાસન પર બિરાજમાન, પાર્ષદોથી ચોપાસ ઘેરાયેલા એવા શ્રી કૃષ્ણ એ જ શ્રી પુરુષોત્તમ ભગવાન છે. તે સર્વના આધારરૂપ છે, નિષ્પૃહ તથા નિર્વિકાર છે, પરિપૂર્ણ છે, પ્રકૃતિથી પર છે, સર્વના નિયંતા છે, સર્વના પ્રભુ છે. માટે તું મારી સાથે ગોલોક ચાલ. આ ગોલોક યોગીઓને પણ દુર્લભ છે અને અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરી જ્ઞાન માર્ગનો પ્રકાશ પાથરે છે. ત્રણેય લોક કરતાં સુંદર છે અને આ ગોલોક શાશ્વત સનાતન કાયમ રહેનાર છે. એની લંબાઈ પહોળાઈ 3 કરોડ યોજનની છે. તેની જમણી બાજુ 50 કરોડ યોજનના અંતરે વૈકુંઠ છે, જ્યારે ડાબી બાજુએ તેટલા જ અંતરે શિવલોક આવે છે. અને આ બંને પણ અતિ સુંદર છે. હે મલમાસ, આટલું બધું તારી આગળ વિવરણ કરવાનું કારણ એ છે કે હું તારા ઉપર પ્રસન્ન છું. મારે તારું દુઃખ દૂર કરવું છે. તું ગોલોકમાં જઈશ એટલે આપોઆપ તારા સઘળા દુઃખો નાશ પામશે. અને આટલું કહી ભગવાન વિષ્ણુ પોતાના વાહન ગરુડ પર બેસીને મલમાસને લઈને ગોલોક આવી પહોંચ્યા. તો હવે મલમાસ પોતાના દુઃખનું વર્ણન ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ કેવી રીતે કરે છે તેની કથા આપણે પુરુષોત્તમ માસ મહાત્મય કથાના 6થા અધ્યાયમાં સાંભળીશું. ઇતિ શ્રી બ્રહ્મ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો મલમાસનું ગોલોકમાં જવું નામનો 5મો અધ્યાય સંપૂર્ણ. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી વિષ્ણુ ભગવાન કી જય. અથ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથાયામ 6મો અધ્યાય શ્રી કૃષ્ણ સમક્ષ મલમાસનું દુઃખદ વર્ણન. સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, ગોલોકની વચ્ચે શ્રી કૃષ્ણનું નિવાસ સ્થાન છે. તે મણિ અને રત્નોથી જડેલ છે. તેના તેજથી અંજાયેલ ભગવાન શ્રી વિષ્ણુ મલમાસને પોતાની પાછળ રાખી ગોલોક તરફ આગળ વધવા લાગ્યા. તેઓ ગોલોક પહોંચ્યા અને શ્રી વિષ્ણુ ભગવાનને જોઈ દ્વારપાળો ઊભા થઈ ગયા અને તેમને વંદન કર્યા.
તેઓ અંદર પ્રવેશતા જ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા અને તેમને નમન કરી શ્રી વિષ્ણુ ભગવાન અને મલમાસે સ્તુતિ કરવા માંડી. આપ વ્યાપક, ગુણોથી પર, અવિનાશી, અવિકારી, ભક્ત સમક્ષ પ્રગટ થનારા અને ગોવાળનો વેશ ધારણ કરનાર ગોવિંદને અમે વંદન કરીએ છીએ. મેઘ જેવા શ્યામ, કામદેવ જેવા સુંદર, સૌમ્ય સ્વરૂપ, સુંદર મુખાકૃતિવાળા એવા આપને અમે ફરીથી વંદન કરીએ છીએ. શ્રી કૃષ્ણ ભગવાને શ્રી વિષ્ણુ ભગવાનને સિંહાસન પર બેસાડ્યા અને પછી પૂછ્યું કે આ ધ્રુજી રહેલ કોણ છે, અહીં શા માટે આવ્યો છે અને એ કેમ રડે છે? શ્રી વિષ્ણુએ સિંહાસન પરથી ઊભા થઈને મલમાસની વિતક કથા કહેવા માંડી કે હે કુંજ બિહારી, હે મુરલીધર ઘનશ્યામ, આ મારી સાથે આવનારને લોકો અધિક માસ કહે છે. એને મોટું દુઃખ એ છે કે એનો કોઈ સ્વામી કે કોઈ અધિષ્ઠાતા દેવ નથી. સઘળા તેની હાંસી ઉડાવે છે અને એ કારણે એ ભારે વ્યથા ભોગવી રહ્યો છે. કોઈ દયાળુએ એને મારી પાસે મોકલ્યો. એણે એનું દુઃખ મને જણાવ્યું, પણ એનું દુઃખ હું દૂર કરી શકું એમ ન હોવાથી આપ જેવા દીનદયાળ પાસે લાવ્યો છું. મને આશા છે કે આપના શરણે આવેલને આપ ઉગારશો અને એમ થતાં મારું આવવું પણ સાર્થક થશે. તો હવે મલમાસને, અધિક માસને ભગવાન શ્રી કૃષ્ણ કેવી રીતે શરણ આપે છે તેની કથા આપણે આગળના અધ્યાયમાં સાંભળીશું. ઇતિ શ્રી બ્રહ્મનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો શ્રી કૃષ્ણ સમક્ષ મલમાસનું દુઃખદ વર્ણન નામનો 6ઠ્ઠો અધ્યાય સંપૂર્ણ. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. અથ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથાયામ સપ્તમો અધ્યાય મલમાસનું પુરુષોત્તમ માસ થવું. સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, પછી શ્રી કૃષ્ણ ભગવાને શ્રી વિષ્ણુ ભગવાનને કહ્યું કે તમે મલમાસને લઈને અહીં આવ્યા છો તે ઠીક જ કર્યું છે. એનું જીવન ઝેર બની ગયું છે. એનું કારણ એ કે તે સૂર્યની સંક્રાંતિથી રહિત માસ છે અને તેને શુભ કાર્યો માટે વર્જિત ગણવામાં આવ્યો છે. જેઓ સ્વામીપણાથી છકી ગયા છે તે મહિનાઓ તેનો તિરસ્કાર કરે છે. આથી હું મારા જે બધા ગુણો છે, કીર્તિ છે, મહિમા છે, ઐશ્વર્ય છે કે જેને લીધે લોકો મને પુરુષોત્તમ કહીને વંદે છે, તે મારા બધાય ગુણોનું આ અધિક માસને દાન કરું છું. આપ એને લઈને મારી સમક્ષ આવ્યા એટલે તમારા માન ખાતર એના દુઃખનો સર્વભાર મારે માથે લઈ લઉં છું. એનો કોઈ સ્વામી નથી, તો આજથી હું એનો સ્વામી અધિષ્ઠાતા દેવ છું. આજથી આ અધિક માસને સૌ પુરુષોત્તમ માસ તરીકે ઓળખશે. પતિત પાવન પુરુષોત્તમ માસથી જગતના લોકો સુખ સમૃદ્ધિ પામશે અને ભવસાગર તરી જશે. આ પવિત્ર પુરુષોત્તમ માસમાં તીર્થયાત્રા કરનારને, તીર્થસ્થાન કરનારને, પુરુષોત્તમ વ્રત કરનારને, દાન કરનારને, પુરુષોત્તમ મહાત્મય સાંભળનારને સુખ, શાંતિ, સંપત્તિ અને મોક્ષ મળશે. આ અધિક માસને પુરુષોત્તમ નામાભિધાન આપી મેં મારા સમાન ગણ્યો છે, એટલે તે તમામ મહિનાઓનો અધિપતિ ગણાશે. જે કોઈ શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ માસને પૂજશે તેના રોગ શોક શમી જશે, આદિ વ્યાધિ ઉપાધિ ટળી જશે. પુરુષોત્તમને ભજશે તેને દુઃખનો પડછાયો જોવા નહીં મળે અને દરિદ્રતાનું નામો નિશાન મટી જશે. જે આ પુરુષોત્તમ માસનું વિધિપૂર્વક પૂજન કરશે તેના સઘળા પાપો બળીને ભસ્મ થઈ જશે અને તે મને પામશે. યોગીઓ, તપસ્વીઓ અને સંયમી બળો આ પુનિત ધામમાં આવી શકતા નથી, પણ જે અધિક માસમાં પુરુષોત્તમ વ્રત કરશે તે સરળતાથી ગોલોકમાં આવી શકશે. મારા ભક્તોની મનોકામના પૂર્ણ કરવા હું સદા તત્પર રહીશ. પુરુષોત્તમને ભજનારો મનુષ્ય એવો પવિત્ર અને સાત્વિક બની જાય છે કે દુઃખ, વ્યાધિ અને ઘડપણ તેનાથી દૂર રહે છે. સ્ત્રીઓ માટે આ પાવન પુરુષોત્તમ માસ અતિ ઉત્તમ છે. જે સ્ત્રીઓ શ્રદ્ધા અને વિધિપૂર્વક પુરુષોત્તમ વ્રત કરશે તેને સૌભાગ્ય સાંપડશે. તેનો ચૂડી ચાંદલો અખંડ રહેશે અને આ મહિનામાં મારું પૂજન
અને નામ સ્મરણ કરનાર પર હું પ્રસન્ન રહીશ. છતાં જે અજ્ઞાની અને મૂર્ખ લોકો આ પુરુષોત્તમ માસમાં જપ, તપ, નિયમ અને દાન નહીં કરે તે કાયમ નરકવાસી બનશે. ઉપરાંત તેને આ લોકમાં પુત્ર, પૌત્ર તથા સ્ત્રીનું દુઃખ સહન કરવું પડશે. તે કદી ભાઈ, પુત્ર, સ્ત્રી તથા ધનનું સુખ પ્રાપ્ત કરી શકશે નહીં. ભગવાન નારાયણ નારદજીને ઉદ્દેશીને બોલ્યા કે હે નારદ, ભગવાન શ્રી કૃષ્ણના આવા વચનો સાંભળી ભગવાન વિષ્ણુએ તેમને પ્રણામ કરીને અધિક મલમાસ સાથે ગરુડ ઉપર બેસીને પાછા વૈકુંઠ લોકમાં લાવ્યા. અને તે દિવસથી મલમાસ પુરુષોત્તમ માસના નામે ઓળખાવા લાગ્યો. ઇતિ શ્રી બ્રહ્મ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો મલમાસનું પુરુષોત્તમ માસ થવું નામનો 7મો અધ્યાય સંપૂર્ણમ. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. અતઃ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથાયામ અષ્ટમો અધ્યાય મુનિ મેઘાવી. સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણનો સંવાદ સાંભળીને હર્ષ પામેલ નારદે ભગવાન નારાયણને પૂછ્યું, ભગવાન વિષ્ણુ પુરુષોત્તમ માસને વૈકુંઠમાં લઈને આવ્યા તે પછી શું બન્યું તે મને કહો. ઉપરાંત અર્જુન કૃષ્ણની કથા પણ જણાવો, કેમ કે અર્જુન કૃષ્ણની કથા લોકોને માટે હિતકારક છે. શ્રી વિષ્ણુ ભગવાને જણાવ્યું કે હે નારદ, હવે શ્રી કૃષ્ણ અને પાંડવો વચ્ચે કામ્યક વનમાં શું બને છે તે તને કહું છું. શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને ઉદ્દેશીને કહે છે કે હે ધર્મરાજા, તમે 5 ભાઈઓ અને દ્રૌપદી રાજપાટ ત્યજીને જંગલમાં ભટકો છો અને પારાવાર દુઃખ વેઠી રહ્યા છો. તો આ દુઃખમાંથી મુક્ત થવા માટે તમારે પુરુષોત્તમ માસનું વ્રત કરવું જોઈએ. તમે તમારા શત્રુઓના ભયથી આ વાત ભૂલી ગયા છો. તેમાં તમારો કોઈ દોષ નથી. પોતાના ભાગ્યને આધારે માનવીને દુઃખ વેઠવું પડે છે. તમારા દુઃખનું બીજું કારણ એ છે કે દ્રૌપદી પૂર્વ જન્મમાં મેઘાવી ઋષિની પુત્રી હતી. તેને ઘણા લાડકોડમાં ઉછેરવામાં આવી હતી અને રૂપગુણમાં પણ તે અજોડ હતી. બધી કલાઓમાં તે પારંગત હતી. એક સમયે પડોશમાં રહેતી પોતાની સખીને પોતાના બાળકને રમાડતી જોઈ અને એને પણ સંતાન સુખની ઈચ્છા જાગી. તે વિવાહ યોગ્ય થઈ ચૂકી હતી, છતાં તેનો વિવાહ થયો ન હતો. તેને થયું કે જો માતા જીવતી હોત તો પોતાને ક્યારેય પરણાવી દીધી હોત. પિતા આ બાબત પ્રત્યે કેમ ઉદાસીન છે તે સમજાતું નથી. આ બાજુ ઋષિ કન્યા મેઘા આવી ચિંતા કરી રહી હતી, ત્યારે બીજી બાજુ મેઘાવી ઋષિ પુત્રીના વિવાહ કરવાની ચિંતામાં જ હતા. યોગ્ય મૂર્તિઓ નજરે ન પડતા તેઓ વરની શોધમાં બહાર નીકળી પડ્યા. અનેક સ્થળે ઘૂમવાથી મેઘાવી ઋષિ માંદા પડી ગયા અને મહામુસીબતે તે પોતાને આશ્રમે પાછા ફર્યા. તેમનાથી ઉઠી બેસી શકાતું પણ નહોતું અને પિતાની આવી દશા જોઈ મેઘા મૂંઝાઈ ગઈ. થોડા દિવસની માંદગી ભોગવી મેઘાવી ઋષિ અવસાન પામ્યા. માતા વિહોણી મેઘા પિતાના મૃત્યુથી સખત આઘાત પામી. એના માથા પર જાણે આકાશ તૂટી પડ્યું હોય તેનું હૈયાફાટ રુદન જોઈ ઋષિમુનિઓના હૃદય લાગણી વશ થયા. પણ તેની પાસે મેઘાના પિતાને જીવતા કરવાની કોઈ શક્તિ ન હતી. મેઘા પિતાના મૃતદેહને છોડતી જ ન હતી અને તેના છાતીફાટ રુદનથી ઋષિમુનિઓના કાળજાને પીગળાવતી હતી. ઘણા પ્રયાસના અંતે મેઘાના હાથમાંથી તપસ્વીઓએ તેના પિતાના મૃતદેહનો છુટકારો કરી અગ્નિ સંસ્કાર કર્યો. અગ્નિ સંસ્કાર થયા પછી મેઘાએ પિતાની પાછળ યોગ્ય શ્રાદ્ધ, તર્પણ, દાન વગેરે કર્યું અને હવે તે આશ્રમમાં એકલી રહેવા લાગી. તે આશ્રય વિહોણી થતાં ગમગીન રહેવા લાગી અને સમય વીતતા તેનું દુઃખ ધીમે ધીમે વિસારે પડવા લાગ્યું. તો હવે આગળ મેઘાવી ઋષિના સ્વર્ગમાં ગયા પછી મેઘાનું શું થયું તેની કથા આપણે આગળના અધ્યાયમાં સાંભળીશું. ઇતિ શ્રી બ્રહ્મ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો મુનિ મેઘાવી નામનો 8મો અધ્યાય સંપૂર્ણમ. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય.
અતઃ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથાયામ નવમો અધ્યાય દુર્વાસા મુનિનું આગમન. સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, નારદજીએ ભગવાન નારાયણને પ્રશ્ન કર્યો કે મેઘાવી ઋષિના સ્વર્ગવાસ પછી મેઘાનું શું થયું? તેના જવાબમાં ભગવાન નારાયણ કહે છે કે આશ્રમમાં પોતાને પિતાને યાદ કરીને શોકમાં રહ્યા કરતી હતી. એવામાં ઈશ્વર ઈચ્છાથી દુર્વાસા મુનિ તેના આશ્રમે આવ્યા. અને આ દુર્વાસા મુનિ અત્રિ ઋષિ અને સતી અનસુયાના પુત્ર છે. તે શંકરનો અંશ પણ મનાય છે અને તે ક્રોધી સ્વભાવવાળા છે. મેઘાએ દુર્વાસા મુનિનો આદર સત્કાર કરી એમની પૂજા કરી અને પછી કહ્યું કે આપના દર્શનથી મારો જન્મ સફળ થયો છે અને મારો આશ્રમ પણ પવિત્ર થયો છે. દુર્વાસા મુનિએ કહ્યું કે હે મેઘા, તે તારા પિતાના કુળનો ઉદ્ધાર કર્યો છે અને તારી ધાર્મિક ભાવનાથી આકર્ષાઈને હું અહીં આવ્યો છું. હું નારાયણના દર્શન કરવાની ઈચ્છાથી બદ્રિકાશ્રમ જઈ રહ્યો છું. આ સાંભળી મેઘા બોલી કે હે મહામુનિ, આપના દર્શનથી મારો શોક દૂર થયો છે. આપ જાણો છો કે આ આશ્રમમાં હું અનાથ જેવી હાલતમાં રહું છું. મારો કન્યાકાળ વીતી જાય છે તેની મને ચિંતા છે. આપ કોઈ ભાગ્યશાળી પુરુષ મારું પાણી ગ્રહણ કરે તેવો ઉપાય બતાવો. આ ચિંતા મને રાત દિવસ સતાવે છે કે જેથી મને ભોજન પણ ભાવતું નથી અને વિચારોમાં રાત્રે ઊંઘ પણ આવતી નથી. મારું દુઃખ દૂર કરવા હું આપને વિનંતી કરું છું. આટલું કહી મેઘા દુર્વાસા મુનિ સામે આશાભરી હાથ જોડીને ઊભી રહી. તો હવે આ પ્રશ્નનો દુર્વાસા મુનિ મેઘાને શું ઉત્તર આપે છે તેની કથા આપણે આગળના અધ્યાયમાં સાંભળીશું. ઇતિ શ્રી બ્રહ્મનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો દુર્વાસા મુનિનું આગમન નામનો 9મો અધ્યાય સંપૂર્ણ. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. અથ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથાયામ 10મો અધ્યાય દુર્વાસા મેઘા સંવાદ. સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, મુનિ દુર્વાસાએ મેઘાનું દુઃખ સાંભળી તેને દૂર કરવાના ઉપાય તરીકે કહ્યું કે આજથી 3જો મહિનો પુરુષોત્તમ માસ આવે છે. આ માસમાં કોઈ વ્યક્તિ તીર્થસ્થાનમાં સ્નાન કરે તે બ્રહ્મ હત્યાથી મુક્ત બને છે. બીજા બધા મહિનાના પખવાડિયા કે પર્વો આની તુલનામાં આવી શકે તેમ નથી. તેથી તું આ માસમાં વ્રત, પૂજન, દાન આદિ કરજે. હું પણ આ પુરુષોત્તમ કરું છું. પોતાનો એક દાખલો આપતા દુર્વાસાએ કહ્યું કે એકવાર અંબરીશ રાજાને બાળી નાખવા મેં કૃત્યા છોડી હતી અને તે વેળા શ્રી હરિએ તેમનું સુદર્શન ચક્ર મારી ઉપર છોડ્યું હતું. પણ પુરુષોત્તમ માસના સેવનને લીધે હું તેમાંથી ઉગરી ગયો હતો. આથી મારી તને સલાહ છે કે તું પણ પુરુષોત્તમ માસનું વ્રત પૂજન કર. દુર્વાસા મુનિના આ વચનો દુર્ભાગ્યવશ મેઘાને ન ગમ્યા. તેણે કહ્યું કે હે મુનિ શ્રેષ્ઠ, આપ બીજા મહિનાઓને કેમ હલકા ગણો છો? પૃથ્વી પર શંકર, ગણપતિ, સૂર્ય, જગદંબા આદિ દેવ દેવીઓ મનવાંછિત ફળ આપનાર છે. હું તો શ્રીરામ અને ભગવાન શંકરને શ્રેષ્ઠ માનું છું. હું રાત દિવસ તેમનું ધ્યાન ધરું છું. એ મારા દુઃખો નહીં કાપે? આ પુરુષોત્તમ માસના આટલા બધા વખાણ કેમ કરો છો? મેઘાના આ વચનો સાંભળી દુર્વાસા મુનિ એકદમ ક્રોધથી લાલચોળ થઈ ગયા, છતાં પોતાના મિત્રની અનાથ પુત્રીને શાપ આપ્યો નહીં. તેમણે વિચાર કર્યો કે મેઘા હજી બાળક છે, તે સારું નરસું વિચારી શકતી નથી. તેને પુરુષોત્તમ માસના પ્રભાવની ખબર નથી. તે શોકમાં ડૂબેલી છે, એટલે તે મારા શાપને સહન કરી શકશે નહીં. છેવટે તેમણે કહ્યું કે હે ભાગ્યહીન દીકરી, તું મારા મિત્રની પુત્રી છે. તું સાર સમજી શકતી નથી, તેનું મને દુઃખ છે. તે પુરુષોત્તમનો અનાદર કર્યો તે ઠીક નથી કર્યું. હું તો બદ્રિકાશ્રમ જાઉં છું, તારું કલ્યાણ થાવ. પણ શુભ કે અશુભ જે થવાનું હોય તેને કોઈ પણ ટાળી શકતું નથી. દુર્વાસા મુનિ ગયા પછી મેઘાએ પોતાની ભૂલ હતી કે કેમ તે પર પુષ્કળ વિચાર્યું. એના તપ વિશે પણ વિચાર્યું અને કેટલાક વિચારો પછી એનો અંતરાત્મા કહેવા લાગ્યો કે દુર્વાસા મુનિના તપોબળથી અન્ય કોઈ મુનિવરનું તપોબળ તેજસ્વી લેખાયું નથી. તે વિચાર કર્યા વિના
મુનિની સલાહની અવગણના કરી છે. હવે તને જે કડવું ફળ મળનાર છે તે ફળની કડવાશ જતી રહે તે માટે પાર્વતીપતિ શ્રી શિવજીની આરાધના શરૂ કર. કેમ કે ભગવાન શંકર એ તત્કાળ ફળ આપનાર છે. તો હવે આગળના અધ્યાયમાં મેઘાશંકર ભગવાનનું તપ કરે છે તો ભગવાન શિવ તેને શું વરદાન આપે છે તેની કથા સાંભળીશું. ઇતિ શ્રી બ્રહ્મનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો દુર્વાસા મેઘાનો સંવાદ નામનો 10મો અધ્યાય સંપૂર્ણમ. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. અતઃ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથાયામ એકાદશો અધ્યાય શ્રી શિવજીએ મેઘાને આપેલ વરદાન. સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, મેઘાએ પોતાના અંતરાત્માની આજ્ઞા પ્રમાણે ભગવાન શિવજીની આરાધના શરૂ કરી. મધ્યાહનના આકરા તાપમાં મેઘાએ શિવજીનું ઉગ્ર તપ આરંભ્યું. સૂર્ય ગ્રીષ્મ ઋતુ આવતા 5 અગ્નિઓની વચ્ચે બેસતી, હેમંત ઋતુમાં શીતળ જળમાં બેસતી, ફક્ત પાણી બહાર પોતાનું મુખ બહાર રાખતી. ચોમાસામાં જમીન ઉપર દર્ભાસન પાથરી શરીરે કંઈ પણ ઓઢ્યા વગર સૂતી અને તે આહારમાં ફક્ત સવાર સાંજ ધુમાડો જ લેતી. અને આ રીતે તેણે 9000 વર્ષ સુધી તપ કર્યું. આટલી ઉગ્ર તપસ્યાથી ભગવાન શિવ મેઘા ઉપર પ્રસન્ન થયા અને તેમણે પોતાનું સ્વરૂપ પ્રગટ કરી મેઘાને દર્શન આપ્યા. મેઘા તપને લીધે દુર્બળ થઈ ગઈ હતી, છતાં ભગવાન શિવજીના દર્શન માત્રથી તે ઉત્સાહિત થઈ ગઈ. તેનું શરીર કૃશ થઈ ગયું હતું, છતાં તેમાં શક્તિનો સંચાર થયો. તે ઊભી થઈ અને ભગવાન શિવજીની પૂજા કરી અને સ્તુતિ કરતા કહ્યું કે હે ભોળાનાથ, હે દીનાનાથ, મારા તમને નમસ્કાર છે. સંસાર સાગરમાં ડૂબેલા માનવીઓ આપને શરણે આવે છે તેમ હું પણ આપને શરણે આવી છું. ભક્તોના દુઃખ દૂર કરનાર, સંસારના આવાગમનનો નાશ કરનાર એવા આપને વારંવાર નમસ્કાર કરું છું. ભગવાન શિવે કહ્યું કે હે તપસ્વી, તારી જે ઈચ્છા હોય તે દર્શાવ, હું તારા ઉપર પ્રસન્ન થયો છું. તું જે માગે તે આપવા તૈયાર થયો છું. ભગવાન શિવજીનું આ વચન સાંભળી મેઘા બોલી કે હે દીનાનાથ, જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હોય તો મને પતિ આપો, પતિ આપો. હું પતિ માગું છું, પતિ માગું છું, માટે મને પતિ આપો. મારી બીજી કોઈ ઈચ્છા નથી. ભગવાન શિવ બોલ્યા કે હે તપસ્વીની, તે 5 વાર પતિની માગણી કરી છે, તેથી તને 5 પતિ થશે. તેઓ દાનવીર, શૂરવીર અને ધર્મવીર હશે. ભગવાન શિવજીનું આ વિચિત્ર વરદાન સાંભળી મેઘા તો સ્તબ્ધ થઈ ગઈ. તેને ઘણું દુઃખ થયું. તે બોલે કે હે ભોળાનાથ, મેં વરદાનમાં માગ્યું શું અને આપે આપ્યું શું? એક પતિને 5 પત્ની હોય તેવું સાંભળ્યું છે, પણ એક સ્ત્રીને 5 પતિ હોય તેવું મેં ક્યાંય સાંભળ્યું નથી. હું આપને આવું વરદાન ન આપવા વિનંતી કરું છું. ભગવાન શિવે કહ્યું કે હે તપસ્વીની, મારા વરદાનમાં કંઈ ફરક નહીં પડે. આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં 5 પતિ અવશ્ય થશે. તે મહામુનિ દુર્વાસાના આદેશનો અનાદર કર્યો અને પુરુષોત્તમ માસના વ્રતની અવગણના કરી. તેના ફળરૂપે આ બધું બનવા પામ્યું છે. હવેથી કોઈ પણ કાળે પુરુષોત્તમ માસનું તું અપમાન કરીશ નહીં. અમે દેવો પણ આ માસનું શ્રદ્ધાપૂર્વક વ્રત પૂજન કરીએ છીએ. અને આમ કહી ભગવાન શિવજી અંતર ધ્યાન થઈ ગયા. ઇતિ શ્રી બ્રહ્મનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો શિવજીએ મેઘાને આપેલ વરદાન નામનો 11મો અધ્યાય. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. અતઃ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથાયામ 12સો અધ્યાય મેઘાનો દ્રૌપદી તરીકે જન્મ. સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, ભગવાન શિવજીના અંતર્ધ્યાન થયા પછી મેઘા શોકથી ઘણી દુઃખી થઈ. તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. મેઘાનું શરીર ચિંતામાં અને શોકમાં ઘસાતું ગયું અને તે થોડા સમય પછી મૃત્યુ પામી. આ અરસામાં
આત્મકલ્યાણ તેમજ સમસ્ત જગતના કલ્યાણ માટે યજ્ઞસેન રાજાએ મહાયજ્ઞ કર્યો હતો. આ યજ્ઞમાંથી એકાએક કાંચનવર્ણી કુમારિકા કન્યા પ્રગટ થઈ અને આ કન્યા તે જ દ્રૌપદી. પણ એ સમયે તે દ્રૌપદી નહીં પણ રાજા યજ્ઞની પુત્રી યોગની હતી. પાછળથી તે પાંચાલ દેશના રાજા દ્રુપદની પુત્રી બની. તે પાંચાલી તથા દ્રૌપદી તરીકે ઓળખાય. તે અગાઉ તેને કૃષ્ણ નામે પણ ઓળખવામાં આવી. પુરુષોત્તમ નામના વ્રતો તથા પુણ્યદાન કરવાથી પૂર્વ ભવે અનિચ્છા દાખવનાર ઋષિ કન્યા મેઘા એના બીજા અવતારમાં દ્રૌપદી વિવાહ યોગ્ય થઈ ત્યારે દ્રુપદ રાજાએ સ્વયંવરમાં આવેલા પરાક્રમી રાજાઓને ઝાંખા પાડી અર્જુને મત્સ્ય મેધ કર્યો. પરંતુ માતા કુંતાના વચનનું પાલન કરવા માટે એ 5 પાંડવોની પત્ની બની. અને ત્યાર પછી પાંડવો અને કૌરવો ઝૂકટું રમ્યા. તેમાં યુધિષ્ઠિર હારી ગયા, રાજપાટ ખોયું અને તે ઝૂકટામાં તેઓ દ્રૌપદીને પણ હારી ગયા. દુશાસન દુર્યોધનના કહેવાથી દ્રૌપદીને કેસ પકડીને ભર સભામાં ઢસડી લાવ્યો અને તેના વસ્ત્ર ઉતારવા પ્રયત્ન કર્યો. અને આ બધા દુઃખનું કારણ તેને પૂર્વજન્મમાં પુરુષોત્તમ માસનો અનાદર કર્યો હતો તે જ હતો. આવો ફળદાયી અને પવિત્ર પુરુષોત્તમ માસનું સેવન ઋષિમુનિઓ અને દેવો પણ કરે છે. કામ્યક વનમાં રહેલ પાંડવોને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે પાંડવો, તમે આ પુરુષોત્તમ માસનું વ્રત કરો, તેનાથી તમારા સઘળા દુઃખો દૂર થશે. તમે ખોયેલ રાજપાટ અને સુખ શાંતિ પાછા મળશે. આ સમયે પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરી કે આપ જ અમારા રક્ષક છો, અમે આપને શરણે આવ્યા છીએ, અમને માર્ગદર્શન આપો. શ્રી કૃષ્ણે પાંડવોને માર્ગદર્શન અને આશ્વાસન આપ્યું અને પછી પોતે દ્વારકા ગયા. ભગવાન શ્રી કૃષ્ણના સૂચનને માન્ય કરી યુધિષ્ઠિરે પોતાના ભાઈઓને પુરુષોત્તમ માસમાં વ્રત કરવા કહ્યું. થોડા સમય પછી પુરુષોત્તમ માસ આવતા બધા ભાઈઓ દ્રૌપદી સહિત તીર્થયાત્રાએ નીકળી પડ્યા. તેઓ બધા આ માસમાં સ્નાન, ધ્યાન, દાન, વ્રત અને પ્રભુ સ્મરણમાં ગાળવા લાગ્યા. અને આથી પુરુષોત્તમ ભગવાન તેમના ઉપર પ્રસન્ન થયા. તેમના વનવાસના 14 વર્ષ પૂરા થતા તેઓને ગયેલું સુખ પાછું મળ્યું અને પુરુષોત્તમ માસ વ્રતના પ્રતાપે તેમને હસ્તિનાપુરનું રાજ્ય મળ્યું. ઇતિ શ્રી બ્રહ્મનારદીય પુરાણનો પુરુષોત્તમ મહાત્મયનો મેઘાનો દ્રૌપદી તરીકે જન્મ નામનો 12મો અધ્યાય સંપૂર્ણ. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. અથ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથાયામ ત્રયોદશો અધ્યાય. રાજા દ્રઢધન્વાને થયેલો વૈરાગ્ય. સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, હવે હું તમને રાજા દ્રઢધન્વાની કથા કહું છું તે સાંભળો. હય દેશનો રાજા ચિત્રધરમાં ઘણો પરાક્રમી અને બુદ્ધિમાન હતો. તેને દ્રઢધન્વા નામે પુત્ર હતો કે જે સત્યવાદી, ધાર્મિક અને પવિત્ર કાર્ય કરવાવાળો હતો. તેણે પોતાના ગુરુને ત્યાં શિક્ષા પ્રાપ્ત કરી અને તે એક વખત સાંભળ્યા પછી બધું યાદ પણ કરી લેતો હતો. વિદ્યા પ્રાપ્ત કર્યા પછી ગુરુ દક્ષિણા આપી તે પોતાને ઘેર પાછો ફર્યો. તે ભવ્ય મહાલયમાં જઈ માતા પિતાની છાયામાં વસવા લાગ્યો અને તે પોતાને સુખી માનવા લાગ્યો. જે દિવસે તેના પિતા ચિત્રધરમાં તેને રાજ્ય સોંપી પુલસ્ય મુનિના આશ્રમમાં જઈને વસ્યા, તે દિવસ પણ તે પોતાને સુખી જ માનવા લાગ્યો. રાજ્ય મળતાની સાથે વિદર્ભની રાજકુમારી શીલવતી સાથે લગ્ન થયા. સ્વરૂપવતી અને પતિભક્ત પત્ની મળવાથી સુખી રાજા પોતાને વધારે સુખી માનવા લાગ્યો. તેમને 4 પુત્રો અને 1 પુત્રી પણ થયા. એકવાર દ્રઢધન્વાને વિચાર આવ્યા કે હું સર્વ પ્રકારે સુખી છું, તેનું કોઈ અગમ્ય કારણ હોવું જોઈએ. મેં એવું તે કયું વ્રત, તપ, પુણ્ય કે દાન કર્યું હશે કે જેના લીધે હું આજે આ સુખ ભોગવી રહ્યો છું. એક દિવસ રાજા દ્રઢધન્વા સવારે ઉઠી પોતાના રસાલા સાથે મૃગ્યા ખેલવા નીકળ્યો. તેણે એક મૃગને બાણ માર્યું અને આ મૃગ બાણ સહિત ત્યાંથી નાસી ગયું. તેનો દ્રઢધન્વાએ પીછો કર્યો
ઘણી શોધખોળ કરી, પણ તે મૃગ રાજાની નજરે ન ચડ્યું. આથી રાજા નિરાશ થયો. મધ્યાહનનો સમય થતાં રાજા અકળાઈ ગયો અને તરસ લાગવાથી એક સરોવર પાસે પહોંચી ગયો. ઝાડના થડે ઘોડાને બાંધીને રાજાએ પોતાની પ્યાસ બુઝાવી. એ બાદ તે એક ઝાડ નીચે જઈને આરામ કરવા માટે બેઠો. આ સમયે રાજાએ એક પોપટને બોલતો સાંભળ્યો. તેનો અવાજ મધુર હતો. તેણે કહ્યું કે રાજા, તું સુખ સાહેબીમાં મસ્ત બની ખરા તત્વને ભૂલી ગયો છે. જો તું સાચી વસ્તુ નહીં સમજે તો તું પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરી શકીશ? રાજાની નજર મધુરવાણી બોલતા પોપટ ઉપર પડી. પોપટનો દેખાવ અન્ય પોપટોથી સાવ નિરાળો હતો. પોપટની વાણી સાંભળી રાજા દ્રઢધનવા વિચારમાં પડ્યો. તેને લાગ્યું કે પોપટ રૂપે સુખદેવજી તો મને ઉપદેશ નથી આપી રહ્યા ને. આમ તે વિચાર મગ્ન હતો ત્યાં તેમના રસાલાના માણસો આવી પહોંચ્યા અને તેમની સાથે રાજા પોતાના નગરમાં પાછો ફર્યો. રાજમહેલે આવ્યા પછી પણ રાજાને પોપટના વચનો યાદ આવવા લાગ્યા. એણે ભોજન કર્યું નહીં અને તે વિચારોને લીધે સૂઈ શક્યો નહીં. તેને ઊંઘ પણ ના આવી અને રાજાની આ હાલત જોઈને રાણી પણ દુઃખી થવા લાગી. પૂછવા છતાં પણ રાજા કંઈ ખુલાસો કરતા નથી. આથી રાણી, મંત્રીઓ, દાસ દાસીઓ અને નગરજનો રાજા અંગે ચિંતા કરવા લાગ્યા. તો હવે આ પછીની આગળની કથા આપણે પુરુષોત્તમ માસ મહાત્મય કથાના 14મા અધ્યાયમાં સાંભળીશું. ઇતિ શ્રી બ્રહ્મનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો રાજા દ્રઢધનવાને થયેલો વૈરાગ્ય નામનો 13મો અધ્યાય સંપૂર્ણ. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી વિષ્ણુ ભગવાન કી જય. અતઃ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથાયામ 14દશો અધ્યાય વાલ્મીકી ઋષિનો સમાગમ. સુત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, રાજા દ્રઢધનવા વૈરાગ્ય અને ચિંતાતુર દશામાં હતો. તે સમયે ઋષિ વાલ્મીકી તેમને ત્યાં પધાર્યા. આથી રાજાને ઘણો આનંદ થયો. તેણે આગળ વધીને વાલ્મીકીને આવકાર્યા. તેમનું પૂજન કરી પગ ધોઈ તે જળ મસ્તકે લગાવ્યું અને તે તેમના પગ ચાંપવા લાગ્યો. પછી રાજા અને વાલ્મીકી સત્સંગ કરવા લાગ્યા. વાલ્મીકીએ રાજા દ્રઢધનવાને ઉદાસીમાં દીઠા. તેથી તેમણે તેની ઉદાસીનું કારણ પૂછતા રાજાએ જંગલમાં બનેલ ઘટના કહી સંભળાવી. પોપટનો કહેવાનો અર્થ શું છે તે પણ પૂછ્યું. ઉપરાંત એ પણ જણાવ્યું કે મારી પાસે રાજ્ય છે, 4 પુત્રો છે, પત્ની છે, હાથી, ઘોડા, રથ આદિ અઢળક સમૃદ્ધિ છે. આ બધું મને કયા પુણ્યના આધારે મળ્યું તે જણાવવા કૃપા કરો. આ બાબત જાણવા માટે મારું મન તલસી રહ્યું છે. વાલ્મીકી ભૂતકાળને જાણનાર તપસ્વી હતા. જીવ માત્રનો પૂર્વભવ જાણવાની વિદ્યા તેમણે સાધી હતી. વાલ્મીકીએ રાજાને ભૂમિ તરફ નેત્રો ઢાળી સૂર્ય સામે મુખ રાખવા જણાવ્યું. રાજાએ વાલ્મીકીની સૂચના મુજબ સૂર્ય તરફ મુખ રાખી ભૂમિ સામે જોવા માંડ્યું. વાલ્મીકીએ ધ્યાનમગ્ન બની પ્રાણાયામ કરી રાજાના પૂર્વભવને કહેવાનો શરૂ કર્યો. હે રાજન, તું પૂર્વભવમાં દ્રવિડ દેશમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યો હતો. તારું નામ સુદેવ હતું અને તે વખતે તે અગ્નિહોત્રાદિ યજ્ઞો કરી શ્રી હરિને પ્રસન્ન કર્યા હતા. તું ધાર્મિક વૃત્તિવાળો વિષ્ણુ પરાયણ હતો. તારી પત્નીનું નામ ગૌતમી હતું. તમને કોઈ સંતાન ન હોવાથી તું દુઃખી થતો હતો. આ બાબત તે પત્ની સમક્ષ કરી. ગૌતમી સમજુ અને જ્ઞાની હતી. તેણે સુદેવને કહ્યું કે તમે વિદ્વાન છો, સંતાનની લાલસા રાખી દુઃખી ન થાવ. જો સદભાગ્યે સદગુણી પુત્ર હોય તો કુળને તારે છે, પરંતુ કુપુત્ર હોય તો જીવનને ખારું ઝેર જેવું બનાવી દે છે. મારું કહેવું છે કે ચિંતા છોડી તમે પ્રભુનું ભક્તિભાવથી પૂજન અર્ચન કરો. તે તમારી ચિંતા દૂર કરશે. ભગવાન આપણી સામું પણ જોશે. ગૌતમીના આવા વચન સાંભળી સુદેવને આનંદ થયો અને તે પોતાની પત્ની સાથે તાવરણી નદીના કિનારે ગયો. ત્યાં તેણે તપ આદર્યું અને તે એક સાથે 4 દિવસના નકોરડા ઉપવાસ કરી 5મા દિવસે સૂકા પાંદડા અને જળનો આહાર કરવા લાગ્યો. આમ તપ કરતા
વર્ષો વીતી ગયા. સુદેવના તપથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને પછી ભગવાન વિષ્ણુ ગરુડ પર બેસી તેમની પાસે આવ્યા. ત્યારે સુદેવ અને તેની પત્નીએ ઉમંગભેર ઊભા થઈ ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા. તો હવે આગળ વિષ્ણુ ભગવાન સુદેવને શું વરદાન આપે છે તેની કથા 15મા અધ્યાયમાં સાંભળીશું. ઇતિ શ્રી બ્રહ્મ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો વાલ્મીકી ઋષિનો સમાગમ નામનો 14મો અધ્યાય સંપૂર્ણમ. તો બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી જય, શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. અતઃ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથાયામ 15 અધ્યાય સુદેવને વરદાન. સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, સુદેવ ભગવાન વિષ્ણુને નમન કરી તેમની સ્તુતિ કરી. ભગવાન વિષ્ણુએ પ્રસન્ન થઈ તેને વરદાન માગવા કહ્યું. સુદેવે કહ્યું કે જો આપ મારા પર પ્રસન્ન થયા હોય તો મને એક પુત્ર આપો. ભગવાન વિષ્ણુએ કહ્યું કે 7 જન્મ સુધી તારા ભાગ્યમાં પુત્ર સુખ નથી, તારા નસીબમાં પુત્ર સુખ નથી. ભગવાનના આવા વચન સાંભળી સુદેવ મૂર્છિત થઈ જમીન પર પડ્યો. તેની પત્ની પણ રડવા લાગી. પત્નીએ પતિને શુદ્ધિમાં લાવવાના ઘણા પ્રયત્નો કર્યા અને પતિ શુદ્ધિમાં આવતા પત્ની તેને કહેવા લાગી કે આપણા નસીબમાં ભાગ્યમાં સંતાન ન હોય તો આપણને તે સી રીતે મળે. બ્રાહ્મણીએ તપશ્ચર્યા કરવા છતાં નિરાશ થઈ ગયેલા જોઈ ગરુડને પણ બહુ દુઃખ થયું. ગરુડે ભગવાન વિષ્ણુને કહ્યું કે હે ત્રિલોકના સ્વામી, આપની તપશ્ચર્યાથી અલભ્ય વસ્તુઓ પણ પ્રાપ્ત થાય છે. આ સત્યથી કોઈ અજાણ નથી. હવે આપ જ કહો કે સુદેવ બ્રાહ્મણે કઠિન તપ કરી આપને પ્રસન્ન કર્યા છે, છતાં સંતાન જેવી વસ્તુ એને પ્રાપ્ત ન થાય. એનો અર્થ એ થશે કે ભગવાન વિષ્ણુની આરાધના નિરર્થક છે. સ્વર્ગ, મૃત્યુ અને પાતાળમાં આપની શક્તિનો મહિમા જ નહીં રહે, અને એવું બને તે મારાથી સી રીતે સહન થાય. ભગવાન વિષ્ણુએ ગરુડને કહ્યું કે હે ગરુડ, તું મારો દાસ છે. તારી ઈચ્છા બ્રાહ્મણીને પુત્ર મળે એવી હોય તો તું જ એને પુત્ર આપ. અને ભગવાને ગરુડને આશીર્વાદ આપ્યા. પોતાના સ્વામીના આશીર્વાદથી પ્રેરાઈને ગરુડે બ્રાહ્મણને કહ્યું કે મારા સ્વામીની આજ્ઞાથી હું તમને એક પુત્રનું વરદાન આપું છું. તમારે ત્યાં મારા પોતાના અંશથી પુત્રનો જન્મ થશે. તે તમને સંસારમાં સુખ શાંતિ આપશે. અને આમ કહી ગરુડ ભગવાન વિષ્ણુને પોતાની પીઠ પર બેસાડી વૈકુંઠ ધામ લઈ ગયો. તો હવે આગળની કથા પુરુષોત્તમ માસના 16મા અધ્યાયમાં સાંભળીશું. ઇતિ શ્રી બ્રહ્મ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો સુદેવને વરદાન નામનો 15મો અધ્યાય સંપૂર્ણમ. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. અતઃ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથાયામ 16 અધ્યાય સુદેવને મૂર્છા. સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, બ્રાહ્મણી પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવી પોતાના ઘેર પાછા ફર્યા. થોડા સમય પછી બ્રાહ્મણી ગર્ભવતી બની અને 9મે માસે તેણે એક પુત્રને જન્મ આપ્યો. ગરુડના અંશથી જન્મેલ તેજસ્વી બાળકને સુખદેવ નામ આપવામાં આવ્યું. બ્રાહ્મણી પુણ્યકર્મો કરીએ જતા હતા અને બાળકમાં સદ્ગુણો પ્રગટવા લાગ્યા અને એનો વિકાસ થવા લાગ્યો. બાળક જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ બ્રાહ્મણી પ્રસન્ન રહેવા લાગ્યા. સમય થતાં સુદેવે સુખદેવને યજ્ઞોપવીત આપી ગાયત્રીનો ઉપદેશ આપ્યો. આમ વૈદિક સંસ્કાર પ્રાપ્ત કરી સુખદેવ બ્રહ્મચર્ય વ્રત પાળવા લાગ્યો. મોટા થતા ખંત અને ઉત્સાહથી અભ્યાસ કરવા લાગ્યો અને બાલ્યકાળથી જ બાળકમાં વૈદિક સંસ્કાર ઝળહળવા લાગ્યા. એક દિવસ દેવલ નામના એક તપસ્વી બ્રાહ્મણને ત્યાં આવ્યા. આ તપસ્વી સામુદ્રિક શાસ્ત્રના જાણકાર હતા. તેમની દ્રષ્ટિ સુખદેવના હાથની રેખાઓ પર પડતાની સાથે જ તે બોલ્યા કે હે બ્રાહ્મણી, તમારા આ બાળકના હાથમાં ચમ્મર, છત્ર અને કમળની શુદ્ધ રેખાઓ છે. વળી કમળ જળથી ભરેલું છે. આંખોમાં મધુનો અંશ વર્ણ છે. જેના હાથમાં
આવા ચિહ્નો હોય તે બહુધા પ્રતાપી રાજા બને છે. પછી સહેજ ચમકીને દેવલ બોલ્યા કે આ પ્રતાપી રેખાઓનો આરંભનો 8મો ભાગ સળંગ ચમકે છે અને તે પછીના 7 ભાગ કપાઈ જાય છે. આ પરથી એમ લાગે છે કે આ બાળક 12મા વર્ષે જળાશયમાં ડૂબી જશે. તે વખતે તમે ચિંતા કરશો નહીં, દેવની ઈચ્છા આગળ કોઈનું કંઈ પણ ચાલતું નથી. આમ જણાવી દેવલ મુનિ બ્રહ્મલોકમાં ગયા. દેવલ મુનિનો બાળક સુખદેવના ભવિષ્ય વિશેનો મત સાંભળી બ્રાહ્મણીના હૈયામાં આંચકો લાગ્યો. સુદેવ તરત મૂર્છાવશ થઈ જમીન પર પડ્યો અને ગૌતમી પતિના મસ્તકને ખોળામાં લઈ તેને ભાનમાં લાવવા પ્રયત્ન કરવા લાગી. સુદેવ ભાનમાં આવતા બ્રાહ્મણી ગૌતમીએ પોતાના પતિને ભગવાનની લીલા વર્ણવી અનેક નર નારીઓએ પુત્રો ખોયા પછી ધૈર્ય ધૈર્યના દ્રષ્ટાંતો આપી શાંત પાડ્યો. ગૌતમીની સમજાવટથી સુદેવ શાંત પડ્યો અને તેનો શોક હળવો થયો. તો હવે આગળની કથા આપણે પુરુષોત્તમ માસ મહાત્મય કથાના 17મા અધ્યાયમાં સાંભળીશું. ઇતિ શ્રી બ્રહ્મનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો સુદેવને મૂર્છા નામનો 16મો અધ્યાય. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. અતઃ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથાયામ સપ્તદશો અધ્યાય સુદેવનો પુત્ર વિલાપ. સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, ગૌતમીની સમજાવટથી સુદેવ શોક મુક્ત થયો. આમ ઘણો કાળ વીતી ગયો અને તેનો પુત્ર 12 વર્ષનો થયો. સુખદેવને એના માતા પિતાએ વાવ, કૂવા, તળાવ, સરોવર, સાગર વગેરેમાં નાહવા જવાની સાફ ના કહી અને માતા પિતાની આજ્ઞા તે ઉથાપતો પણ ન હતો. એક દિવસ સુખદેવ એના ભાઈબંધો સાથે ભગવાન વિષ્ણુનું નવું મંદિર જોવા ગયો. સૌએ વિષ્ણુ ભગવાનના દર્શન કર્યા. મંદિરની ભીતોમાં વિષ્ણુ ભગવાનના 24 અવતારોના શિલ્પચિત્રો જોતા જોતા તે મંદિરના ચોગાનમાં આવેલ એક વાવ જોવા લલચાયો. વાવમાં આકર્ષક શિલ્પચિત્રો જોતો જોતો તે મિત્રો સાથે ઉતરવા લાગ્યો. એકાએક તે લપસ્યો અને વાવમાં પડ્યો. એના ભાઈબંધો એને બહાર કાઢવા ખૂબ મહેનત કરવા લાગ્યા, પણ કોઈની મહેનત કામે લાગી નહીં. હવે સુખદેવના મિત્રો ગભરાયા. તેઓ ભયથી ધ્રુજી ઉઠ્યા. સુખદેવ ડૂબી ગયાની વાત તાત્કાલિક એના માતા પિતાને કહેવા ન જવું એ તો એમને ઠીક ન લાગ્યું. તેઓ તરત સુખદેવના માતા પિતા પાસે દોડી ગયા અને જે હૃદયદ્રાવક બનાવ બન્યો હતો તે કહ્યો. સુદેવ અને ગૌતમી મંદિર તરફ દોડ્યા અને તેમના હૃદયમાં કાળી બળતરા ઉપડી હતી, જાણે હૃદયમાં બાણ ભોકાતા હતા. તેઓ જ્યારે વાવ નજીક આવી પહોંચ્યા તે અગાઉ આજુબાજુ વસનારા ભક્તો અને દર્શનાર્થીઓએ સુખદેવના શબને વાવમાંથી બહાર કાઢી કાંઠા નજીક મૂક્યું હતું. સુદેવ અને ગૌતમી પોતાના પુત્રના શબ પાસે બેસી છાતીફાટ રુદન કરવા લાગ્યા. સુદેવ પાગલ અવસ્થામાં બોલ્યો કે હે પુત્ર, અમારી સાથે તું ઘરે ચાલ. અમે તને લીધા વગર ઘરે જવાના નથી. તું સૂઈ કેમ રહ્યો છે? જલ્દી ઉઠ. તારા મિત્રો તને અભ્યાસ કરવા બોલાવે છે, માટે જલ્દી જલ્દી ઊભો થઈ જા. હે પુત્ર, તારા વગર જીવવું નકામું છે. કોઈ દિવસ નહીં અને આજે અમને પૂછ્યા વગર શા માટે છાનો માનો વાવ ઉપર રમવા આવ્યો? મારા કયા પાપની પ્રભુએ મને આ સજા કરી છે? હે પ્રભુ, અમે તારું શું બગાડ્યું હતું? શા માટે અમારી પાસેથી અમારા પુત્રને છીનવી લીધો? આમ કલ્પાંત કરતા કરતા પતિ પત્ની પુત્રના શબ પાસે બેસી રહ્યા. તો હવે આગળની કથા આપણે પુરુષોત્તમ માસ મહાત્મય કથાના 18મા અધ્યાયમાં સાંભળીશું. ઇતિ શ્રી બ્રહ્મનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો સુદેવને પુત્ર વિલાપ નામનો 17મો અધ્યાય. તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય, પુરુષોત્તમ ભગવાન કી જય. અથ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથાયામ અષ્ટદશો અધ્યાય પુરુષોત્તમ વ્રતનો પ્રભાવ. સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો,
ગૌતમી અને સુદેવ પોતાના મૃત બાળકને ખોળામાં લઈને કલ્પાંત કરવા લાગ્યો અને લાંબા સમય ત્યાં જ બેઠા રહ્યા. એટલામાં ચોમાસું ન હોવા છતાં અચાનક એકાએક વરસાદ તૂટી પડ્યો. પવન જોરદાર ફૂંકાવા લાગ્યો, વીજળીના ચમકારા થવા લાગ્યા. 1 માસ સુધી સતત વરસાદ વરસ્યા કર્યો. સુદેવ અને ગૌતમી કંઈ પણ ખોરાક લીધા વિના ત્યાં જ પુત્ર શોકમાં બેસી રહ્યા. સંજોગવશાત જે દિવસથી વરસાદ શરૂ થયો એ દિવસથી પુરુષોત્તમ માસ શરૂ થયો હતો. આખા મહિના દરમિયાન સતત વરસાદ વરસ્યા કર્યો. બંને નિરાહાર રહેવાથી અજાણપણામાં તેમનાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ ગયું. આથી પુરુષોત્તમ ભગવાન તેમના ઉપર પ્રસન્ન થયા. પુરુષોત્તમ ભગવાને સુદેવને દર્શન આપીને કહ્યું કે હે સુદેવ, હવે તું ચિંતા છોડી દે. અજાણપણે પણ તારાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ ગયું છે. એટલે તે વ્રતના પ્રતાપે મૃત્યુ પામેલ તારો પુત્ર સજીવન થશે અને તેનું આયુષ્ય હજારો વર્ષનું થશે. સુદેવ અને ગૌતમીના આશ્ચર્યનો પાર ન રહ્યો. આથી ભગવાને તે દંપતીને પૂર્વધનુ નામના એક મુનિની કથા કહી. વર્ષો અગાઉ પૂર્વધનુ નામના એક મુનિ થઈ ગયા. એ સંતાન વિનાના હતા. એની ઈચ્છા કદી પણ મૃત્યુ ન પામે એવો અમર પુત્ર મેળવવાની થઈ. એણે કઠિન તપ શરૂ કર્યું અને કેટલાય વર્ષો સુધી મુનિએ તપ કર્યા પછી સમગ્ર દેવલોકે પ્રસન્ન થઈ એને વર માગવા જણાવ્યું. મુનિએ વરદાનની માગણી કરતા કહ્યું કે હે દેવો, મને એવો પુત્ર આપો કે જે અમર રહેવા પામે. દેવોએ કહ્યું કે આવું વરદાન અમારાથી અપાય જ નહીં. આપીએ તો પણ તે ફળે જ નહીં, કેમ કે જે જન્મે છે તેનું અવશ્ય મૃત્યુ થાય છે. મુનિએ નજીકના એક પર્વત તરફ દેવોનું લક્ષ્ય ખેંચીને કહ્યું કે હે દેવો, સામે પર્વત દેખાય છે. તે પર્વત જ્યાં સુધી પૃથ્વી પર રહે ત્યાં સુધી તે પુત્ર જીવતો રહે. દેવોએ કહ્યું કે હે મુનિ, તમારી એ ઈચ્છા પૂરી થશે. સમય જતાં ધનુ શર્માની પત્નીએ પુત્રને જન્મ આપ્યો. ઉંમરલાયક થતાં પુત્રને મુનિએ કહ્યું કે તું કદી પણ કોઈ ઋષિ મુનિઓનું અપમાન કરીશ નહીં. અને આવી શિખામણ મળવા છતાં તે ઉદ્ધત પુત્ર વારંવાર ઋષિ મુનિ અને બ્રાહ્મણોનું અપમાન કરવા લાગ્યો. એક સમયે મહિષ નામના ઋષિ શાલિગ્રામની પૂજા કરી રહ્યા હતા. તે વખતે તે ઉદ્ધત પુત્રે શાલિગ્રામની મૂર્તિને સિફતથી ઉઠાવી લઈ કૂવામાં નાખી દીધી. તેના આ અપકૃત્યથી મહિષ મુનિ ક્રોધે ભરાયા અને તેને શાપ આપ્યો કે તારું આ જ ક્ષણે મૃત્યુ થાવ. પણ આ ઉદ્ધત છોકરાને કંઈ થયું નહીં. આથી મહિષ ઋષિએ સમાધિ લગાવી જાણી લીધું કે આ સરળતાથી મરે તેમ નથી, કેમ કે દેવોએ પર્વત જેટલું આયુષ્ય તેને આપ્યું છે. મહિષને સંતાપ થયો. તેમણે એક ઊંડો નિશ્વાસ મૂક્યો. મુનિના નિશ્વાસમાંથી હજારો વાયુકણ પ્રગટ થયા અને એ વાયુકણો પ્રગટ થતાની સાથે જ સુસવાટ શરૂ થયો. તેઓ પર્વતની નજીક ચારે બાજુ ઘૂમવા લાગ્યા અને પર્વત હચમચવા લાગ્યો. પર્વત પરથી પથ્થરના થર ખરવા લાગ્યા અને થોડીક વારમાં તે પર્વત ઊંચો માટીનો થર ઢળી પડે તેમ પથ્થરના થરો ઢળી પડ્યા. જે ક્ષણે પર્વત જમીન પર ઢળી પડ્યો તે જ ક્ષણે તે ઉદ્ધત મુનિપુત્ર ભૂમિ પર પટકાઈ પડ્યો. છેવટે ભગવાને સુદેવને કહ્યું કે હે બ્રાહ્મણ, આ કથા પરથી તારે બોધ લેવો જોઈએ કે હઠ કરીને કંઈ મેળવવાથી તેનું પરિણામ કંઈ સારું આવતું નથી. તેને ધનુમુનિ જેમ સહન કરવું પડે છે. પછી ભગવાને તેના પુત્રને સજીવન કર્યો. આથી સુદેવે ભગવાનને પૂછ્યું કે મારા તપથી તો આપ પ્રસન્ન થયા હતા, છતાં તે સમયે મને પુત્રફળ આપ્યું ન હતું. જ્યારે આજે તમે પ્રસન્ન થઈને મારા પુત્રને સજીવન કર્યો, તેનું શું કારણ? તો ભગવાન આ પ્રશ્નનો શું ઉત્તર આપે છે તેની કથા આપણે આગળના અધ્યાયમાં સાંભળીશું. ઇતિ શ્રી બ્રહ્મનારદ્ય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો પુરુષોત્તમ વ્રતનો પ્રભાવ નામનો 18મો અધ્યાય સંપૂર્ણ. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી વિષ્ણુ ભગવાન કી જય. અથ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથાયામ નવદશ અધ્યાય. પુરુષોત્તમ માસનો મહિમા.
સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, સુદેવના પ્રશ્નનો ભગવાન વિષ્ણુએ જે જવાબ આપ્યો તે તમે સાંભળો. ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે સુદેવ, તારે પુત્ર વાવમાં પડી મરણ પામ્યો, ત્યારે તે શોકમાં અને દુઃખમાં તમે પતિ પત્નીએ ત્યાં બેસી રહી અજાણપણે પણ અન્ન જળનો ત્યાગ કર્યો, અને તે સમય પુરુષોત્તમ માસનો હતો. આ પવિત્ર માસમાં કોઈ પણ એક ઉપવાસ કરે તો તેના અનંત પાપો નાશ પામે છે. જ્યારે તમે પતિ પત્ની તો આખો માસ ઉપવાસ રહ્યા. અણધાર્યો વરસાદ આવવાથી તમને સ્નાનનું ફળ પણ મળ્યું. આમ તમારાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ જવાથી આ વ્રતના કારણે જ તમે મને પ્રિય છો. પછી આગળ બોલતા તેમણે જણાવ્યું કે એક સમયે બ્રહ્માએ દેવોની સમક્ષ એક ત્રાજવામાં વેદના બધા સાધનો મૂક્યા અને બીજા ત્રાજવામાં પુરુષોત્તમ માસનું વ્રત મૂક્યું. ત્યારે વ્રતવાળું પલ્લું નીચે નમી પડ્યું. આથી જ પુરુષોત્તમ માસને અધિક ફળદાયી ગણવામાં આવે છે. આથી બધા દેવો પણ પુરુષોત્તમ માસના ગુણગાન ગાય છે. તેના પરિણામે તું પુત્ર સુખ પ્રાપ્ત કરી શક્યો છે. આમ કહી વિષ્ણુ ભગવાન ગરુડ પર બેસી વૈકુંઠ લોકમાં ગયા. સજીવન થયેલ પુત્રને લઈને પતિ પત્ની પોતાને ઘેર આવ્યા અને સમય વીતતા અધિક માસ આવતા વિધિ વિધાન સહિત પુરુષોત્તમ માસનું વ્રત તેમણે કર્યું. આ વ્રતના પ્રતાપે ઘણો સુખ ભોગ ભોગવી અંતે તેઓ વૈકુંઠ વાસી થયા અને ત્યાં પણ હજારો વર્ષ સુધી સુખ ભોગવી પૃથ્વી પર દ્રઢધનવા રાજા તરીકે તેણે જન્મ ધારણ કર્યો. તારે ગુણસુંદરી નામની જે રાણી છે તે આગલા જન્મમાં ગૌતમી હતી. તેમને 4 પુત્રો અને 1 પુત્રી છે. પૂર્વજન્મનો સુખદેવ નામના પુત્ર પોપટ તરીકે અવતર્યો છે અને તે પોતાના પિતાને ઓળખી કાઢે છે અને તેમને મુક્તિના માર્ગે વાળવા માટે જંગલના ઝાડ નીચે બેઠેલા દ્રઢ ધનવાને ઉપદેશ આપે છે. આમ રાજાની સુખ સમૃદ્ધિનું કારણ પુરુષોત્તમ માસનું વ્રત છે તે સમજાવે છે. આ પ્રમાણે દ્રઢ ધનવા રાજાનો સંદેહ વાલ્મીકી મુનિએ પૂર્વજન્મનો વૃત્તાંત કહીને શંકા મુક્ત કર્યો. તો હવે આગળની કથા આપણે પુરુષોત્તમ માસ મહાત્મય કથાના આગળના અધ્યાયમાં સાંભળીશું. ઇતિ શ્રી બ્રહ્મનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો પુરુષોત્તમ માસનો મહિમા નામનો 19મો અધ્યાય સંપૂર્ણ. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. અતઃ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથા 20મો અધ્યાય પુરુષોત્તમ માસનો વિધિ વિધાન. સૂત પુરાણી કહે છે કે હે મુનિ શ્રેષ્ઠો, દ્રઢધનવાએ વાલ્મીકી ઋષિ પાસેથી પોતાના પૂર્વજન્મનો વૃત્તાંત સાંભળી પ્રશ્ન કર્યો કે પૂર્વજન્મમાં તો આ વ્રત કર્યું હતું, પણ આ જન્મમાં મને અત્યારે તે યાદ નથી. માટે મને પુરુષોત્તમ માસના વિધિ વિધાન કહી સંભળાવો. વાલ્મીકી બોલ્યા કે પુરુષોત્તમ માસમાં વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારી પુરુષોત્તમ ભગવાનનું પૂજન કરવું. રવિવારે દાંતણનો નિષેધ હોવાથી માત્ર પવિત્ર જળથી 12 કોગળા કરવા. સમુદ્ર તીરે કે તીર્થમાં સ્નાન થાય તો તે ઉત્તમ છે. તેમ ન બની શકે તો નજીકમાં કોઈ નદી, તળાવ કે સરોવરમાં સ્નાન કરવું. આ સ્નાન મધ્યમ ગણાય છે, જ્યારે ઘરે સ્નાન કરવું એ સામાન્ય કોટીનું છે. વ્રત કરનારે પવિત્ર વસ્ત્રો પહેરવા. શિખાબંધન કરી દર્ભની પવિત્ર પહેરીને આચમન કરવું. પછી ખંભે ઉપવસ્ત્ર નાખી પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ બેસી હાથ જોડીને પ્રાર્થના કરી આચમન કર્યા પછી ગોપીચંદનું ઊભું તિલક કરવું. કપાળમાં ગોપીચંદનનું કે ચરણામૃતનું ઉર્ધ્વપુંડ કરવું. તેની વચમાં ટપકું કરવું અને આ ઉર્ધ્વપુંડમાં લક્ષ્મી વિષ્ણુ વસે છે, જ્યારે ત્રિપુંડમાં શિવ પાર્વતી વસે છે. તે પછી પ્રાણાયામ કરી સંધ્યા કરવી અને સૂર્ય ઉગ્યા પછી ગાયત્રીનો પાઠ કરવો. આટલી વિધિ કર્યા પછી પુરુષોત્તમ ભગવાનની પૂજાની શરૂઆત કરવી. બેસવાની જગ્યાએ ગાયના છાણથી લીપવી. તેના ઉપર સોના, રૂપા, તાંબા કે માટીનો ઘડો મૂકવો. આ ઘડામાં ગંગા, ગોદાવરી, કાવેરી, સરસ્વતી વગેરેનું આહ્વાન કરવું. પુષ્પ, ચંદન, અક્ષત, અર્ધ્ય, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી કળશનું પૂજન કરી તેના ઉપર તાંબાનું તરભાણું ઢાંકી દઈને તેના પર પીળું વસ્ત્ર ગોઠવવું. તેના પર પુરુષોત્તમ ભગવાનની ધાતુની મૂર્તિ ગોઠવવી
અને પછી ભક્તિભાવથી તેમની પૂજા કરવી. આ માસમાં થોડા ધનનું દાન કરવાથી પણ ઘણું પુણ્ય મળે છે. આ માસમાં સ્નાન, ધ્યાન, દાન, જપ, પૂજન આદિ કરવા. બધી નદીઓમાં ગંગા ઉત્તમ છે. વૃક્ષોમાં કલ્પવૃક્ષ, રત્નોમાં ચિંતામણી, ગાયોમાં કામધેનુ, પુરુષોમાં રાજા, શાસ્ત્રોમાં વેદ, તેમજ વ્રત કે પુણ્યમાં પુરુષોત્તમ માસ જેવો કોઈ ઉત્તમ નથી. બધા વ્રતોમાં પુરુષોત્તમ માસનું વ્રત સર્વોત્તમ ગણાય છે. તો આ રીતે શ્રી બ્રહ્મનારદ્ય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો પુરુષોત્તમ માસનો વિધિ વિધાન નામનો 20મો અધ્યાય અહીં પૂર્ણ થાય છે. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. અતઃ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા અધ્યાય 21મો. પુરુષોત્તમ માસની પૂજન વિધિ. સૂત પુરાણી કહે છે કે હે મુનિશ્રેષ્ઠો, પુરુષોત્તમ માસની વ્રત વિધિ બતાવ્યા પછી ભગવાન પુરુષોત્તમની પૂજન વિધિ કેવી રીતે કરવી તે હું તમને જણાવું છું. પુરુષોત્તમ માસની પૂજન વિધિ માટે કોઈ પણ ધાતુ અથવા માટીની જે મૂર્તિ હોય તે મૂર્તિને અગ્નિમાં તપાવી તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાથી તે શ્રી રાધાકૃષ્ણની સજીવ મૂર્તિ બની જાય છે. પૂજકે પોતાનો જમણો હાથ મૂર્તિના બંને ગાલ પર પ્રસારી ભગવાન પુરુષોત્તમની તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી. પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી ભગવાન પુરુષોત્તમના ધ્યાનમાં મગ્ન બનવું. પછી તન અને મન પવિત્ર રાખી 1650થી પૂજન કરવું. 2 હાથ ભેગા કરી મસ્તક નમાવી ભગવાનને વિનંતી કરવી કે હે પ્રભુ, મારા તરફના પૂજનનો સ્વીકાર કરો. આ પ્રમાણે ભગવાનને વિનંતી કરી મૂર્તિને આસન આપી તેની પાસે જળ મૂકી તેને અર્ધી આપી વિનંતી કરવી, હે પ્રભુ, મેં આપની સામે જે કળશ મૂક્યો છે તે કળશમાં રહેલા ગંગાજળનું આચમન કરો. આ પ્રમાણે મંત્રોચ્ચાર કરી આચમન આપી ભગવાનની સહાયતા માગવી, હે પ્રભુ, તમારી સહાયથી મારા મનની આકાંક્ષા પૂર્ણ થાવ. પછી પંચામૃતે મૂર્તિને સ્નાન કરાવી સ્વચ્છ જળ વડે બીજું સ્નાન કરાવી પીતાંબર પહેરાવી જનોય અર્પી લલાટે ચંદન કરી કેસર વરના અક્ષત ચઢાવવા. સુગંધી ફૂલોની માળા પહેરાવી થોડા ફૂલો હાથમાં રાખી આંખો બંધ કરી મંત્રોચ્ચાર કરવો. નંદકુમારને હું વંદન કરું છું. આ પ્રમાણે બોલી પોતાની પાસેના ફૂલો મૂર્તિના ચરણો પર અર્પણ કરવા. મૂર્તિ પાસે ધૂપ તથા ઘીનો દીવો કરવો. નૈવેદ્ય ધરાવવાનો. નૈવેદ્ય અગાઉ જળનું આચમન કરવું. પછી ભોજન પૂરું કરાવી પીવા માટે પાણી ફેરવવા માંડવું અને વિનંતી કરવી કે હે પ્રભુ, મેં ધરેલ તે પ્રસાદ નૈવેદ્યના ફળ સ્વીકારી ભવોભવ હું તેનું ઉત્તમ ફળ મેળવવા પામું એવા આશીર્વાદ મને આપો. ભગવાનને નૈવેદ્ય ધર્યા પછી કપૂર કસ્તુરીથી સુગંધિત બનેલી સોપારીવાળું તાંબુલ પાનનું બીડું મૂર્તિ પાસે ધરવું અને બ્રાહ્મણ માટે યોગ્ય દક્ષિણા મૂકવી. પછી આરતી ઉતારવી, પ્રદક્ષિણા કરવી, ફૂલો ચઢાવી 2 હાથ ભેગા કરી નમસ્કાર કરવા. આખો માસ 8 પ્રહર ઘીનો દીવો પ્રગટ રાખવો. આ રીતે ભગવાન પુરુષોત્તમનું ભક્તિભાવથી પૂજન કરનાર આ લોકમાં અનેક પ્રકારના સુખ ભોગવી પ્રભુના પરમધામ વૈકુંઠમાં જાય છે. તો આ રીતે શ્રી બ્રહ્મનારદ્ય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો પુરુષોત્તમ ભગવાનની પૂજન વિધિ નામનો 21મો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. અથ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા 22મો અધ્યાય. પુરુષોત્તમ માસના વ્રત નિયમો. તો મિત્રો, આની પહેલાંના અધ્યાયમાં આપણે સાંભળ્યું કે પુરુષોત્તમ માસમાં પુરુષોત્તમ ભગવાનની પૂજા વિધિ કેવી રીતે કરવાની હોય છે. તો હવે આ અધ્યાયમાં આપણે સાંભળીશું કે પુરુષોત્તમ માસનું જે કોઈ વ્રત કરે છે તો આ માસ દરમિયાન કયા નિયમો પાળવા જોઈએ, કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. તો સૂત પુરાણી બોલ્યા કે હે મુનિશ્રેષ્ઠો, વાલ્મીકી ઋષિએ દ્રઢ ધનવાને પુરુષોત્તમ માસ અંગેના જે વ્રત નિયમો કહેલ તે હવે હું તમારી સમક્ષ જણાવું છું, તે તમે સાંભળો. બધા ધોળા ધાન્ય, ચોખા, ઘઉં, મગ, જવ, તલ, વટાણા, ડાંગ, વાસ્તુક શાક, હિલમોચિકા, ભાજી, આદુ, કાલશાક, કાકડી, કેળા,
સિંધાલુણ, સમુદ્ર મીઠું, ગાયનું ઘી, દૂધ, દહીં, ફણસ, કેરી, હરડે, પીપર, જીરું, સૂંઠ, આંબલી, સોપારી, લવિંગ, આમળા, શેરડી આદિ હવિષ્યાંત પુરુષોત્તમ માસમાં લેવું જોઈએ. સર્વજાતના અભક્ષ્ય, માંસ, મધ, ભાતનું ઓસામણ, ચોખા, અડદ, રાઈ, માદક પદાર્થો, બે દળ થાય તેવું ધન્ય, તલનું તેલ, ઝેરકારકથી દૂષિત થયેલ, ભાવથી દૂષિત થયેલ, ક્રિયાથી દૂષિત થયેલ, વાણીથી દૂષિત થયેલ તેમજ પારકું અન્ન ન લેવું. પરસ્ત્રીનું સેવન ન કરવું. તીર્થ સિવાય બીજી યાત્રા ન કરવી. દેવોની, વેદની, બ્રાહ્મણોની, ગુરુની, ગાયોની, સાધુ સંન્યાસીઓની, સ્ત્રીઓની, રાજાઓની તથા મોટા માણસોની નિંદા ન કરવી. બ્રહ્મચર્ય પાળવું, જમીન પર સૂવું, પતરાળીમાં જમવું, સાંજે ભોજન લેવું, રજસ્વલાથી દૂર રહેવું, મ્લેચ્છો, ચાંડાલો, વટલી ગયેલા ધર્મભ્રષ્ટો, સંસ્કારહીન શૂદ્રો આદિ સાથે બોલવું કે વ્યવહાર ન રાખવો. કાગડાએ એઠું કરેલ અન્ન કે જળ, સૂતકી અનાજ, બે વાર રાંધેલું, દાઝી ગયેલું અન્ન ન ખાવું. વળી કાંદા, લસણ, બિલાડીની છત્રી ટોપ, સવાની ભાજી, ગાજર, અળવીના પાન, મૂળા, સરગવાની સિંગ આદિ ન લેવું જોઈએ. પડવે કોળું, બીજે ધોળા રીંગણા, ત્રીજે પુષ્પશાક, ચોથે મૂળા, પાંચમે બીલું, છઠ્ઠે કલિંગડો, સાતમે ફળના શાક, આઠમે આમળા, નોમે નારિયેળ, દસમે દૂધી, 11 પંડોળા, 12 બોર, 13 કાળા રીંગણા, 14 વેલાના શાક અને પૂનમે પાણીમાં થતા શાક ન ખાવા તથા રવિવારે આમળા ન ખાવા જોઈએ. જે વસ્તુનો નિયમ લીધો હોય તે બ્રાહ્મણને દાનમાં આપ્યા સિવાય ન ખાવી. આ પ્રમાણે વ્રત કરનારને ઉત્તમ ફળ મળે છે. બની શકે તો આખા માસ દરમિયાન ઉપવાસ કરવો અને તેમ ન બની શકે તો માગ્યા વિનાના દૂધ કે ફળાહાર પર રહેવું જોઈએ. વ્રતના પ્રારંભ થવાના દિવસે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું, નિયમ પાળવાનો સંકલ્પ કરવો, નિયમપૂર્વક આમ આખો માસ વર્તવું. આ માસમાં શ્રીમદ્ ભાગવત સાંભળવું અને 1,00,000 તુલસી દળથી શાલિગ્રામની પૂજા કરવી. આ માસમાં વ્રત કરનારને 100 યજ્ઞનું ફળ મળે છે. યમના દૂતો તેનાથી ડરે છે અને વ્રત કરનારને કોઈ આદિ વ્યાધિ ઉપાધિ નડતી નથી. દરિદ્રતા દૂર થાય છે. સુખ સંપત્તિ, સંતાન, કીર્તિ આદિ મળે છે. ભૂત પિશાચ તેને પીડતા નથી અને અંતે તે અનેક સુખ સાયબી ભોગવી વૈકુંઠ ધામનો અધિકારી બને છે. તો આ રીતે શ્રી બ્રહ્મનારાયણ પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો પુરુષોત્તમ માસના વ્રત નિયમો નામનો 22મો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી વિષ્ણુ ભગવાન કી જય. અતઃ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથા 23મો અધ્યાય રાજા ચિત્રબાહુની કથા. તો મિત્રો, આની પહેલાંના અધ્યાયમાં આપણે સાંભળ્યું કે દ્રઢ ધનવાને વાલ્મીકી ઋષિ જે પુરુષોત્તમ માસ વ્રતના નિયમો જણાવે છે તે સૂત પુરાણી સર્વે મુનિશ્રેષ્ઠોને કહી સંભળાવે છે. તો હવે આગળની કથા કહેતા સૂત પુરાણી કહે છે કે હે મુનિશ્રેષ્ઠો, પુરુષોત્તમ માસમાં દીવાનું દાન કરવાથી શું ફળ મળે છે તે જાણવાની ઈચ્છા રાજા દ્રઢ ધનવાએ ઋષિ વાલ્મીકી સમક્ષ વ્યક્ત કરી. આથી વાલ્મીકી ઋષિએ તેમની સમક્ષ ચિત્રબાહુ રાજાની જે કથા કહી હતી તે કથા હું તમને સંભળાવું છું. સૌભાગ્યનગરમાં ચિત્રબાહુ નામનો એક રાજા રાજ્ય કરતો હતો. તે બુદ્ધિશાળી, સત્યવાદી, સહનશીલ અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા ધરાવનાર હતો. તેની પાસે અઢળક ધન હતું. તેને ચંદ્રકલા નામની પતિવ્રતા સ્ત્રી હતી, તેમજ ભક્તિ ભાવમાં તન્મય રહેનારી હતી. એક દિવસ આ રાજાને ત્યાં અગત્ય મુનિ આવી ચડ્યા. રાજાએ અગત્ય મુનિનું બહુમાન કર્યું અને અગત્ય મુનિના આગમનથી રાજા પોતાને ભાગ્યશાળી માનવા લાગ્યો. રાજા બોલ્યો કે હે મુનિશ્રી, વિદ્યા વગર બ્રાહ્મણ શોભતો નથી અને વૈષ્ણવ રાજા વગર તેનું રાજ્ય શોભતું નથી. હે મહામુનિ, મેં ઘણા ઋષિમુનિઓના મુખે સાંભળ્યું છે કે બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય કે વૈશ્ય હોય તેવો વૈષ્ણવ હોય તો પૂજવા યોગ્ય છે. અગત્ય મુનિએ કહ્યું, હે રાજા, જંગલમાં વસવું સારું, પણ વૈષ્ણવ ન હોય એ રાજાના રાજ્યમાં રહેવું સારું નહીં.
હે રાજા, તું ભાગ્યશાળી છે, તારી પ્રજા ધન્ય છે, તું વિષ્ણુ ભક્ત છે. અને પછી તેની રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે તું અખંડ સૌભાગ્યવતી રહેજે, પતિ અને પ્રભુની સેવા કરજે. આ વખતે રાજાએ અગત્ય મુનિને પૂછ્યું કે મને રાજવૈભવ, અઢળક લક્ષ્મી, પતિવ્રતા પત્ની વગેરે કયા પુણ્યના કારણે મળ્યા છે તે જણાવશો તો ઘણી કૃપા થશે. રાજાની વાત સાંભળી અગત્ય મુનિ સમાધિસ્થ બની બધી વાત જાણી કહેવા લાગ્યા, હે રાજા, તું પૂર્વ જન્મમાં ચમત્કાર નામના નગરમાં મણિગ્રીવ નામનો શૂદ્ર હતો. તું નાસ્તિક, દુષ્ટ અને પાપી હતો, પણ તારી પત્ની પતિવ્રતા હતી. તારા કાર્યોથી તંગ આવી તારા સગાવાલા તથા મિત્રોએ તને ત્યજી દીધો અને તારું બધું જપ્ત કરી લીધું હતું. આથી તું અને તારી પત્ની જંગલમાં જઈ જીવહિંસા કરી ગુજરાન ચલાવતા હતા. એકવાર ઉગ્રદેવ મુનિ રસ્તો ભૂલી જતા જંગલમાં અટવાઈ પડ્યા. તેમને સખત તરસ લાગતા તે બેભાન થઈ ધરતી પર ઝાડ નીચે ઢળી પડ્યા. આ સમયે શુદ્ર મણિગ્રીવ અચાનક ત્યાં આવી ચડ્યો અને તે શિકારની શોધમાં જવા નીકળ્યો. બેભાન હાલતમાં મુનિને નીચે પડેલા જોઈ તેને દયા આવી. તે દયાથી પ્રેરાઈને તું મુનિને પોતાને ઘેર લાવ્યો અને તે તથા તારી પત્નીએ ઉગ્રદેવ મુનિની સારી રીતે સાર સંભાળ લીધી. મુનિ શુદ્ધિમાં આવ્યા ત્યારે તેમણે એમ જાણ્યું કે તારી અને તારી પત્નીની સારવારથી તે ભાનમાં આવ્યા છે. મુનિ તારા ઉપર પ્રસન્ન થયા અને કહ્યું કે તે મારી જે સેવા ચાકરી કરી તેના બદલામાં તારે શું જોઈએ છે? મણિગ્રીવ બોલ્યો, હે મુનિવર, કંગાળને ધનની જરૂરત હોય, મને પણ ધન શ્રીમતાઈ મળે તેવું કરી આપો. મુનિએ કહ્યું, શ્રીમંતાઈ મેળવવા માટે માણસે વ્રત, વિધિ, તપ, નિયમ વગેરે કરવું પડે છે. મણિગ્રીવ બોલ્યો, એવું બધું હું કરીશ. મુનિએ કહ્યું કે ચાલુ મહિનો પૂરો થાય પછી જે નવો મહિનો આવે છે, બેસે છે, તે મહિનો અધિક માસ પુરુષોત્તમ માસ કહેવાય છે. તે દર 3 વર્ષે આવે છે. આ માસમાં તું ઉપવાસ કરજે, નદીમાં સ્નાન કરજે, પુણ્યદાન કરજે. પુરુષોત્તમ પ્રભુનો આ માસ કરવાથી નિર્ધનને ધન મળે છે. તો આ રીતે શ્રી બ્રહ્મનારાયણ પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો ચિત્રબાહુની કથા નામનો 23મો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. અતઃ શ્રી પુરુષોત્તમાસ મહાત્મય કથા 24મો અધ્યાય, દીવાનો મહિમા. તો મિત્રો, આની પહેલાંના અધ્યાયમાં આપણે સાંભળ્યું કે રાજા ચિત્રબાહુ અગત્ય મુનિને પૂછે છે કે મુનીશ્વર, હું આગલા ભવમાં એવા મેં શું કાર્ય કર્યા છે કે જેથી કરીને મને આવી સુખ સાહેબી મળી છે? ત્યારે અગત્ય ઋષિ તેને તેના આગલા ભવની કથા સંભળાવે છે કે આગલા ભવમાં તે મણિગ્રીવ નામનો એક બ્રાહ્મણ હતો. તે ખૂબ જ ગરીબ હતો, એટલા માટે તે જંગલમાં તેની પત્ની સાથે વાસ કરતો હતો. એક વખત ઉગ્ર મુનિ ત્યાંથી નીકળ્યા અને ત્યાં એક જગ્યાએ તે બેભાન થઈ જાય છે. એટલા માટે તે મણિગ્રીવ તે પોતાના ઘરે લઈ જાય છે અને તેની સેવા કરે છે અને તે ભાનમાં આવે છે. ત્યારે મણિગ્રીવે કહ્યું કે મારે ધનની ઈચ્છા છે, એટલા માટે ઉગ્રમુનિ તેને પરસોત્તમ મહિનાની વ્રત કરવાનું જણાવે છે. ઉગ્રમુનિની આ વાત સાંભળી મણિગ્રીવ કહે છે કે હે મુનિવર, તમારું કહેવું હું જરૂર કરીશ. મને જે કહેવા યોગ્ય હોય તે બધું કહો. ઉગ્રદેવ મુનિએ કહ્યું કે આ પુરુષોત્તમ માસમાં ઉપવાસ, સ્નાન, દાન ઉપરાંત તું અને તારી પત્ની દરરોજ દીવો કરજો. ઘી ન મળે તો તેલનો દીવો કરજો. જંગલમાં તેલ મળવા મુશ્કેલ હોય છે, આથી કરી તમે ઈંગોળિયાના તેલનો ઉપયોગ કરજો. નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળજો. આખો મહિનો પતિ પત્નીએ જુદી જુદી પથારીમાં સૂઈ રહેવાનો નિયમ રાખજો. આખો દિવસ ખાધા વગર રહેશો તો ઉપવાસ થઈ જશે. પુરુષોત્તમ માસમાં વિધિપૂર્વક દીવો કરવો. 24 કલાક દીવો પ્રગટ રહેવો જોઈએ. આ દીપદાનથી સંપત્તિ, ધન, ધાન્ય, સંતતિ, કીર્તિ વગેરે પ્રાપ્ત થાય છે. દીપદાનથી કુમારિકાને સુંદર અને ગુણવાન પતિ મળે છે. પરણેલ સ્ત્રી અખંડ સૌભાગ્યવતી બને છે. રોગીને તંદુરસ્તી મળે છે. પુત્રહીનને સંતાનની પ્રાપ્તિ થાય છે. અને આ માસમાં દીપદાન કરવાથી 16 ગણું પુણ્ય હાંસલ થાય છે. આમ કહી ઉગ્રદેવ મુનિ મણિગ્રીવને આશીર્વાદ આપી પ્રયાગ બાજુ જવા નીકળ્યા. થોડા દિવસ પછી પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે પતિ પત્નીએ જંગલમાં પુરુષોત્તમ વ્રતનો આરંભ કર્યો.
આખો માસ તેમણે ઇંગોરિયાના તેલનો દીવો કરવાનો નિયમ રાખ્યો. ઉગ્રદેવની કૃપાથી અને દીપદાનના પુણ્યથી તેમનો મેલ ધોવાઈ ગયો. કાળ બળે તેઓ મરણ પામ્યા, તેઓ સ્વર્ગમાં ગયા. ત્યાં અનેક વર્ષો સુખ ભોગવી ફરીથી જન્મ લીધો. અને આ મણિગ્રીવ એ જ ચિત્રબાહુ રાજા, તેની પત્ની ચંદ્રકલા તરીકે જન્મ પામી અને ચિત્રબાહુની રાણી બની. આમ પુરુષોત્તમ માસમાં ઇંગોરિયાના તેલનો દીવો આખો મહિનો કરવાથી આ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યા. પણ જો તલના તેલનો કે ઘીનો દીવો ભક્તિભાવપૂર્વક કરવામાં આવે, તેમજ ઉપવાસ, સ્નાન, દાન વગેરે કરવામાં આવે તો પણ ઘણું પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે. આમ અગસ્ત્ય મુનિએ રાજા ચિત્રબાહુ સમક્ષ તેની જીવનકથા કહી સંભળાવી અને પછી તેઓએ ત્યાંથી વિદાય લીધી. તો આ રીતે શ્રી બ્રહ્મનારાયણ પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો દીવાનો મહિમા નામનો 24મો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો હવે વાલ્મીકી ઋષિ રાજા દ્રઢધન્વાને આ પુરુષોત્તમ માસનું વ્રત કરીએ છીએ તો તેનું ઉદ્યાપન કેવી રીતે કરવાનું હોય તે જણાવે છે. તો સૂત પુરાણી મુનિશ્રેષ્ઠોને કહેતા કહે છે કે પુરુષોત્તમ મહિનામાં કૃષ્ણ પક્ષમાં 8મ અને 14ના દિવસે વ્રતનું ઉદ્યાપન કરવું જોઈએ. સવારની બધી ક્રિયાઓ કર્યા પછી 30 બ્રાહ્મણોને પત્ની સહિત આમંત્રણ આપવું. જો પોતાની શક્તિ ન હોય તો શક્તિ મુજબ 5-7 બ્રાહ્મણોને બોલાવવા. 10 શેર, 5 શેર કે 2.5 શેરના તોલામાં જુદા જુદા 5 જાતના ધાન્યને લાવીને પૃથ્વી પર મંડળ રચવું. આ મંડળ ઉપર સોના, રૂપા, તાંબા કે માટીના છિદ્ર વિનાના 4 ઘડા સ્થાપવા. તેના ઉપર ફળો મૂકીને વસ્ત્રો, ફૂલો, ચંદન વગેરેથી પૂજા કરવી. પછી વાસુદેવ, બલભદ્ર, પ્રદ્યુમ્ન અને અભિરુદ્ર આ 4 દેવોનું સ્થાપન કરવું. 4 બ્રાહ્મણો પાસે પૂજન કરાવીને તેમને ભોજન, વસ્ત્ર અને દક્ષિણા આપવા. 4 દિશામાં દીપકો મૂકવા. પત્ની સહિત ભગવાન પુરુષોત્તમની પૂજા કરવી તથા વાસુદેવાય સ્વાહા એમ બોલી તેલનો હોમ કરવો. હોમ દરમિયાન હે પુરુષોત્તમ ભગવાન, મારા અર્ધ્યનો આપ સ્વીકાર કરો, હું આપને નમસ્કાર કરું છું તેમ પ્રાર્થના કરવી અને ધ્યાન ધરવું. બાદ પૂજા કરાવનાર બ્રાહ્મણને સોના સહિતનું પાત્ર દાનમાં આપવું. આચાર્યને સંતોષ થાય તેટલી દક્ષિણા આપવી. ઉપરાંત આમંત્રિત બીજા બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા સાથે વાછરડા સહિતની ગાય દાનમાં આપવી. તેલ અને ઘીના પાત્રો, વસ્ત્રો, શિવ પાર્વતીની મૂર્તિ, પગરખા વગેરે દાનમાં આપવા. બ્રાહ્મણની પત્નીઓને પણ વાંસના સૂપડા, હળદર, કંકુ અને બંગડીઓ દાનમાં આપવી. પછી વ્રત દરમિયાન થયેલ ભૂલચૂક બદલ ભગવાન સમક્ષ હાથ જોડીને ક્ષમા માગવી. સર્વ કર્મ પતી ગયા પછી ગૌગરાસ અને કૂતરાનો ભાગ કાઢી સહકુટુંબ ભોજન લેવું. વ્રત કરનારે વ્રતના છેલ્લા દિવસે રાત્રિ જાગરણ કરી પ્રભુનું કીર્તન કરવું. છેલ્લે ભગવાન પુરુષોત્તમના પૂજનનું વિસર્જન કરીને વ્રતની પૂર્ણાહુતિ કરવી. જો કોઈ પુરુષોત્તમ માસનું વ્રત કરીને પછી શ્રદ્ધાપૂર્વક તેની ઉદ્યાપન વિધિ કરે છે તે આ લોકમાં ઘણા સુખો ભોગવી વૈકુંઠમાં જાય છે. તો આ રીતે શ્રી બ્રહ્મનારાયણ પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો વ્રત ઉદ્યાપન વિધિ નામનો 25મો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. અતઃ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથા 26મો અધ્યાય, વ્રત છોડવાના વિધિ નિયમો. તો મિત્રો, આની પહેલાંના વિડીયોમાં આપણે સાંભળ્યું કે પુરુષોત્તમ માસનું જે લોકો વ્રત કરતા હોય તો તેની ઉદ્યાપન વિધિ કેવી રીતે કરવી જોઈએ. હવે વ્રત છોડવાના નિયમો શું છે તેના વિશે આપણે વાત કરીએ. સૂત પુરાણી બોલ્યા કે હે મુનિશ્રેષ્ઠો, હવે વ્રત છોડવાના વિધિ નિયમો તમે સાંભળો. વ્રત કરનારે પુરુષોત્તમ માસ દરમિયાન એકટાણું કરવું. તેણે બ્રાહ્મણોને જમાડીને નિયમ છોડવો. જેણે વિના માગીએ ભાણામાં જે પીરસાય તે જમવાનો નિયમ લીધો હોય તેણે સોનાનું દાન કરીને નિયમ છોડવો. આખો માસ ઉપવાસ કરનારે દક્ષિણા સાથે ગાયનું દાન કરવું. જેણે ફળનો ત્યાગ કર્યો હોય તેણે ફળ દાનમાં આપવું. અનાજનો ત્યાગ કરનારે ઘઉં અને ચોખા આપવા. અને જમીન પર સૂઈ જનારે ચાદર અને ઓશિકા સાથે ગાદલું આપવું. ઝાડના પાંદડા ખાઈ રહેનારે ઘી સાકરવાળા ભોજન કરાવવા. મૌન ધારણ કરનારે ઘંટી અને તલનું દાન કરવું.
જે વ્રતધારીએ નખ અને વાળ વધાર્યા હોય તેમણે દર્પણ દાનમાં આપવું જોઈએ. જોડા ન પહેરનારને જોડાનું દાન આપવું. મીઠાનો ત્યાગ કરનારે સાકર દાનમાં આપવી જોઈએ. દરરોજ ઘીનો દીવો કરનારે તાંબાના વાસણમાં પિત્તળની દીવી મૂકી સોનાનું દાન કરવું. એકાંતરે ઉપવાસ કરનારે 8 કળશોનું દાન કરવું. આ બધા કળશો વસ્ત્ર સહિત તથા સોનાયુક્ત હોવા જોઈએ. છેલ્લે 30 લાડુ, છત્રી, બળદ તથા પગરખાનું દાન કરવું. આ માસમાં એક જ જાતનું ભોજન લેનારને મોક્ષ મળે છે. એક વખત ભોજન લેનાર રાજા બને છે. અડદ ન લેનાર નિષ્પાપ બની વૈકુંઠ લોકમાં જાય છે. શુક્લ તથા કૃષ્ણ પક્ષની 10મ, 11સ અને 12સે ઉપવાસ કરનાર દેવલોકમાં જાય છે. તે વૈકુંઠ ધામ પામે છે. આ માસમાં બ્રાહ્મણે પોતાને ઘેર ઘાણી પીલાવી નહીં. આ દોષને લીધે તે ચાંડાલ યોનિમાં જાય છે અને કોઢના રોગથી પીડાય છે. ઉપરાંત શુદ્ર જાતિના મનુષ્ય દર્ભો ઉખેડવા નહીં, કપિલા ગાયનું દૂધ પીવું નહીં, ખાખરાની પત્રાવલીમાં જમવું નહીં, પૂરા ડોઝ ખાવો નહીં, જનોઈ પહેરવી નહીં, વૈદિક ક્રિયા કરવી નહીં વગેરે નિષેધ કરેલ છે. આનાથી વિરુદ્ધ જનાર નરકમાં પડે છે. આ વિધિ નિયમો પ્રમાણે વ્રત કરનાર પરમ પદને પામે છે. તો આ રીતે શ્રી બ્રહ્મનારદ્ય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો વ્રત છોડવાના વ્રત નિયમો નામનો 26મો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. અતઃ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથા 27મો અધ્યાય કદ્રી બ્રાહ્મણની કથા. તો મિત્રો, આની પહેલાંના અધ્યાયમાં આપણે સાંભળ્યું કે સૂત પુરાણી દરેક મુનિઓને પુરુષોત્તમ માસ વ્રત છોડવાના વિધિ નિયમ વિશે જણાવે છે. તો હવે આગળની કથા કહેતા સૂત પુરાણી કહે છે કે હે મુનિ શ્રેષ્ઠો, હવે શ્રી નારાયણ નારદજી સમક્ષ કદ્રી બ્રાહ્મણની કથા સંભળાવે છે તે હું તમને કહી સંભળાવું છું. શ્રી નારાયણ કહે છે, હે નારદ, મારી જીભે હું શ્રી પુરુષોત્તમ માસના મહાત્મ્યનું વર્ણન કરી શકવા સમર્થ નથી. એ વ્રત પાસે હજારો વર્ષના તપનું ફળ કંઈ હિસાબમાં નથી. એક વાંદરાએ આ માસમાં અજાણ હોવા છતાં 3 રાત સ્નાન કર્યું હતું. તેનાથી તેના પૂર્વજન્મમાં તમામ પાપ નાશ પામી તે દિવ્ય શરીર ધારણ કરી તે ગૌલોકમાં ગયો હતો. એટલા માટે આ અધિક માસનું વ્રત દરેકે અવશ્ય કરી જન્મ સફળ કરવો જોઈએ. નારદે પૂછ્યું, હે મુનિદેવ, વાંદરાએ એ વ્રત કેવી રીતે કરી મુક્તિ મેળવી? એણે ક્યાં સ્નાન કર્યું? એ કોણ હતો? વગેરે મને કૃપા કરી વિસ્તારપૂર્વક કહો. શ્રી નારાયણ કહે, હે નારદ, કેરળ દેશમાં એક ચિત્રશર્મા નામે ધનલોભી બ્રાહ્મણ હતો. એના લોભના દુર્ગુણે એને લોકો કદ્રી એટલે લોભીને નામે બોલાવતા ને ઓળખતા. તે કદી સારા વસ્ત્રો પહેરતો નહીં, સારું અન્ન ખાતો નહીં. તે ભગવાનની પૂજા ભક્તિ કરી ભોગ, ધર્મ, દાન કેવું ધર્મ કર્મ કરતો નહીં. પૈસો ભેગો કરી એ કંજૂસે જમીનમાં દાટવા માંડ્યા અને જ્યાં જતો ત્યાં ગરીબાઈનું બહાના કરી કાઢી રડી, કાલાવાલા કરી સામાના દિલમાં દયા ઉપજાવી સારી જેવી ભીખને દક્ષિણા માગી લાવતો. વરસાદ, વાયુ, ટાળ, તડકો તમામ સહન કરીને દુબળો પડી ગયો. વખત જતાં ઘણા ખરા લોકો તો તેને ઓળખી ગયા. બધા તેને માગવા આવતા ધિક્કારવા લાગ્યા. એક દિવસ તેણે શહેરમાં આવેલા બગીચાના માળી એવા એક ભીલ મિત્રની પાસે જઈ રડતા રડતા જણાવ્યું કે શહેરના તમામ લોકો મને રોજ તિરસ્કારે છે, તેથી હવે હું શહેરમાં રહી શકું એમ રહ્યું નથી. માળીને આ સાંભળી દયા આવી. એણે કદ્રીને બગીચાના એક ખૂણામાં પડી રહેવાની છૂટ આપી. એ દિવસથી કદ્રી બાગમાં રહેવા લાગ્યો. ધીમે ધીમે યુક્તિથી એણે માળીનો વિશ્વાસ જીતી લીધો. માળી એને બગીચાનો તમામ અધિકાર અને કારભાર સુપરત કરી બગીચાની ચિંતા છોડી રાજમંદિરમાં રહેવા લાગ્યો. બગીચામાંથી થતા ફળોમાંથી ખવાય એટલી હદે કદ્રી ખાવા લાગ્યો અને બાકીના વધતા વેચી પૈસા જમા કરવા લાગ્યો. આમ કદ્રી બ્રાહ્મણને ત્યાં 87 વર્ષ વીતી ગયા. તે ઘણો ઘરડો થઈ ગયો. પછી તે એક દિવસ એ જ બગીચામાં મરી ગયો. એ પાપીનો જીવાત્મા પીડાતો, અથડાતો, કૂટાતો યમલોકના માર્ગે ચાલવા લાગ્યો. એ વેળા તેને પોતે કરેલા કુકર્મ એક પછી યાદ આવવા લાગ્યા. અરે રે, મેં મૂર્ખે મોંઘો મનુષ્ય દેહ મેળવી કંઈ સારું કામ ન કર્યું. ચંચળ એવી લક્ષ્મી એકઠી કરવામાં મેં મારું જીવન બરબાદ કરી નાખ્યું અને ધન મારી સાથે ન આવતા
જ્યાંનું ત્યાં જમીનમાં દાટેલું રહી ગયું. એમ પસ્તાવો કરતો એ પાપીને યમદૂતો ઇન્સાફ માટે ધર્મરાજા પાસે લઈ ગયા. ચિત્રગુપ્તે ચોપડો જોઈ એના શુભ અશુભ કર્મ તપાસી ધર્મરાજાએ એને લોભ અને હરામખોરી ભરેલા જીવનથી માહિતગાર કર્યો. માળીનો વિશ્વાસઘાત કરી બગીચાના પાકા ફળો પોતે ખાઈ જઈ બાકીના વેચી નાખી ધન ભેગું કરનાર આ કદરી ઉપર ચોરીને વિશ્વાસઘાતના 2 ગુના લાગુ પડ્યા. એટલે ધર્મરાજા કોપાયમાન થયા અને લોભના અપરાધ માટે પ્રથમ એને પ્રેત યોનિમાં નાખ્યા, પછીથી ફળોની ચોરી માટે 1000 વર્ષ સુધી વાનર યોનિમાં નાખો. વિશ્વાસઘાતના અપરાધની સજા આ શિક્ષાઓ ભોગવ્યા પછી આપવામાં આવશે. તો આ રીતે શ્રી બ્રહ્મનારાયણ પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો કદરી બ્રાહ્મણની કથા નામનો 27મો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. અથ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથા 28મો અધ્યાય કદરીનું ગોલોકમાં જવું. તો મિત્રો, આની પહેલાંના અધ્યાયમાં આપણે સાંભળ્યું કે કદરી નામનો બ્રાહ્મણ જૂઠું બોલીને ખોટું બોલીને સૌ લોકો તેના પર દયા દાખવે તેવા નાટક કરીને ધન એકઠું કરતો હતો અને એક વખત એક માળીના બગીચામાં જઈને સફરજન ખાતો અને તે વેચીને ધન એકઠું કરતો હતો. અને તેની સજા યમરાજ તેને પ્રેત યોનિમાં અને ત્યાર પછી 1000 વર્ષ સુધી વાનર યોનિમાં આપે છે. તો ધર્મરાજાના ઇન્સાફ મુજબ એ કદરી બ્રાહ્મણને ફળ જળ કંઈ મળે નહીં એવા ઘોર જંગલમાં પ્રેત યોનિમાં નાખવામાં આવ્યો. એ જિંદગી લાંબો વખત ગાળી પછીથી ચોરીના પાપની સજા સહન કરવા એ વાંદરો થઈ જન્મ્યો. મનોહર જંબુ દ્વીપમાં કલિંજર નામનો પહાડ છે. તેની શીતળ ને સુગંધિત ઘટામાં દેવરાજ ઇન્દ્રનો ઉત્તમ કુંડ છે. પૂર્વે તે જગ્યાએ દૈત્યના ભયથી દેવો મૃગ બની એમાં સ્નાન કરતા હતા, તેથી તેનું નામ મૃગ તીર્થ પડેલું છે. એ ઠેકાણે કદરી બ્રાહ્મણ વાનર યોનિમાં જન્મ્યો. નારદ પૂછે છે, હે નારાયણ, એ પાપી વાનર પવિત્ર મૃગ તીર્થમાં કેમ જન્મ્યો? નારાયણ કહે કે, હે નારદ, ચિત્રકુંડળ નામે એક વૈશ્ય હતો. તેની પતિવ્રતા સ્ત્રીનું નામ તારકા હતું. એ પતિ પત્નીએ પુરુષોત્તમ માસનું વ્રત કરણી પૂર્ણાહુતિની ઉજવણી દિવસે વિદ્વાન ને ગુણવાન બ્રાહ્મણોને દાન લેવા બોલાવ્યા હતા. એમાં ધનલોભી કદરી બ્રાહ્મણ પણ આવી ચઢ્યો. અન્ય બ્રાહ્મણો દાન દક્ષિણા લઈ ઘરે ગયા ત્યારે વગર આમંત્રણ આવેલો કદરી રડતો રડતો ચિત્રકુંડળ પાસે ગયો અને તેના તથા તેની પત્નીના પુષ્કળ વખાણ કરી પોતાને પણ ધન આપવા વિનંતી કરી. ચિત્રકુંડળે તેને પણ ખૂબ ધન આપી રાજી કર્યો. એને લઈ જઈ તે લોભીએ જમીનમાં દાટી દીધું. કદરી બ્રાહ્મણે ધન લેવાની દાનતથી પણ ત્યાં આવીને તે દિવસે પુરુષોત્તમ માસની સ્તુતિ કરી. એના ફળથી એને મૃગ તીર્થમાં વાનરનો જન્મ મળ્યો. આમ પુરુષોત્તમ ભગવાનનું દર્શન તથા સ્તવન ધનનો લોભ કરવા છતાં પણ તેને તીર્થ સેવાનું ફળ મળ્યું. તો પછી શ્રદ્ધાથી ભગવાનનું વ્રત પૂજન કરનારને શું ન મળે? જે વખતે અયોધ્યાપતિ રાજા દશરથના પુત્ર શ્રી રામચંદ્રજીએ સાગર ઉપર પુલ બાંધી લંકાપતિ રાવણને માર્યો અને પતિવ્રતા સ્ત્રી સીતાજીની અગ્નિ પરીક્ષા લીધા પછી સ્વીકાર કીધો. એ વેળા બ્રહ્મા, ઇન્દ્ર આદિ દેવોએ રાવણના વધથી ખુશી થઈ શ્રીરામને વરદાન માગવા કહ્યું. ત્યારે રામચંદ્રજી બોલ્યા, હે દેવતાઓ, મારા પક્ષના જેટલા વીર વાનરો આ યુદ્ધમાં રાક્ષસોને હાથે હણાયા છે તે તમામને અમૃત છાટી સજીવન કરો. દેવતાઓએ શ્રી રામચંદ્રજીની ઈચ્છાને માન આપી તેમ કર્યું અને બધા સજીવન થઈ શ્રીરામને પગે પડ્યા. ત્યારે સીતાપતિ બોલ્યા, હે વાનરો, હવે તમે સૌ તમારે સ્થાને જાઓ. હું તમને આશીષ આપું છું કે તમે જે વનમાં જઈને વસશો તે વન સદા ફળ, ફૂલ તથા પાંદડાઓથી ભરચક રહેશે. નદી તથા સરોવરો સુંદર અને સ્વચ્છ પાણીવાળા રહેશે. શ્રી ભગવાનના એવા વરદાનના પ્રભાવથી જ્યાં જ્યાં એ વાનર જાતિ રહે છે ત્યાં વનમાં સર્વત્ર પ્રફુલ્લતા રહે છે. અને એટલા માટે જ મૃગ તીર્થમાં પણ કદરીમાંથી તે વાનર થયો અને સર્વત્ર લીલા લહેરના દર્શન કર્યા. છતાં કરેલા કર્મ તો પ્રત્યેકને ભોગવવા જ પડે છે. કરેલા કર્મનો નાશ કદાપી થતો નથી એવું વેદ વાક્ય છે. એટલે એ વાનર એ વનમાં બીજાની માફક વધવા અને ભૂખ તરસથી વિવળ થઈને આમ તેમ ફરવા લાગ્યો.
આમ થવાનું કારણ જન્મથી જ તેના મોઢામાં પિત્તની પીડા થઈ હતી, જેથી તેના મોઢામાંથી રાત દિવસ લોહી પરું ઝરતું હતું. એને લઈને એ કંઈ પણ ખાઈ શકતો નહીં, વળી દુઃખને લીધે એક જગ્યાએ બેસી પણ શકતો નહીં. એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદકા મારતા તે એક દિવસ જમીન પર પટકાયો. તેના હાડકાં ભાંગી ગયા. ભૂખ તરસથી તે તરફડવા લાગ્યો. આમ નિરાધાર રહી દિવસ કાઢતા પુરુષોત્તમ માસ આવ્યો અને એ મહિનામાં કૃષ્ણ પક્ષમાં એક દિવસ પુષ્કળ તરસ લાગવાથી મૃગતીર્થ કુંડ પાસે ગયો, પણ તેનું અમૃત સરખું પાણી પી શક્યો નહીં. છતાં વાનર હઠના જાતિના સ્વભાવના લીધે તે ઊંચા ઝાડ પર ચડ્યો અને બીજા વૃક્ષ ઉપર કૂદકો મારવા જતાં ઓચિંતો એ કુંડમાં પડ્યો. ધીમે ધીમે કુંડમાંથી બહાર આવી બેસૂદ થઈ કિનારે પડ્યો. 4 દિવસ ત્યાં એમ પડી રહ્યો. 5મે દિવસે તેને તીર્થ કિનારે પ્રાણ છોડ્યા. પવિત્ર કુંડમાં અનાયાસે પણ સ્નાન કરવાથી એના પાપ ધોવાઈ ગયા. એને દિવ્ય શરીર પ્રાપ્ત થયું. વળી એણે આખો પુરુષોત્તમ માસ અન્ન પાણી લીધા વિના ગાળ્યો હતો, એટલે શ્રી વિષ્ણુ ભગવાનના દૂતો વિમાનમાં એને વૈકુંઠમાં લઈ ગયા. તો આ રીતે શ્રી બ્રહ્મનારદ્ય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો કદ્રીનું ગોલોકમાં જવું નામનો 28મો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. અતઃ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા 29મો અધ્યાય મધ્યાહન પછીના નિયમો. તો મિત્રો, આની પહેલાંના અધ્યાયમાં આપણે કદ્રી બ્રાહ્મણની કથા સાંભળી કે તેને કેવી રીતે મોક્ષની પ્રાપ્તિ થઈ, વૈકુંઠ કેવી રીતે મળ્યું તેની કથા સાંભળી. તો આગળ સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, ભગવાન નારાયણને નારદજીએ દિવસના ઉત્તર ભાગમાં વ્યક્તિએ શું કરવું જોઈએ તે જણાવવા વિનંતી કરી. આથી નારદજીની જિજ્ઞાસા સંતોષવા ભગવાન નારાયણે જે કહ્યું એ હું તમને કહું છું. સવારે ધ્યાન પૂજા કર્યા પછી મધ્યાહને પંચ મહાયજ્ઞો કરવા, અન્નનું બલિદાન મૂકવું, મહેમાનને જમાડવા, કાગડા કૂતરા ગાયોને અન્નદાન કરવું, ઉપરાંત સંન્યાસી અને બ્રહ્મચારીને ભિક્ષા આપવી, પૂર્વ દિશાએ મોં રાખીને ભોજન કરવું, ભોજન કરતી વખતે કોઈની નિંદા કરવી નહીં, મન પ્રફુલ્લિત રાખવું, આસન પર બેસવું, યોગીએ 8 કોળિયા, વાનપ્રસ્થે 16 કોળિયા, ગૃહસ્થાશ્રમીએ 32 કોળિયા અને બ્રહ્મચારીએ જેટલું પીરસ્યું હોય તેટલું ભોજન લેવું. વાસી અને નિષેધ ખોરાક ખાવો નહીં. જમ્યા પછી કોગળા કરવા, જમ્યા પછી પાણી લઈને મંત્ર ભણી અંજલિ મૂકવી અને અગત્ય મુનિને યાદ કરવા શ્રી કૃષ્ણનું ધ્યાન ધરવું. સૂર્ય અસ્ત થવાની તૈયારી થાય ત્યારે નદીએ જઈને સ્નાન કરવું. ઘરે આવી હાથ પગ ધોઈ સાયં સંધ્યા કરવી. જે સંધ્યા નથી કરતો તે ગોવધનું પાપ વહોરે છે અને નરકમાં પડે છે. સંધ્યા કરતી વખતે ગાયત્રી મંત્ર બોલવો, દિશાઓના દેવતાઓને નમસ્કાર કરવા. સંધ્યા કાર્ય પછી થોડું જમવું અને પછી સૂઈ જવું. પોતાને ત્યાં પૂર્વ તરફ મોં રાખવું, સસરાને ત્યાં દક્ષિણ તરફ મોં રાખવું અને પ્રવાસમાં પશ્ચિમ તરફ મોં રાખીને સૂઈ જવું. ઉત્તર દિશાએ મોં રાખીને સૂવું અને સૂતી વેળાએ ભગવાન વિષ્ણુનું અને પંચ ઋષિઓનું ધ્યાન ધરવું. પહેલો અને છેલ્લો પ્રહર વેદાભ્યાસમાં, બાકીના 2 પ્રહર જ સૂઈ જવું. માંસ અને દારૂનો ત્યાગ કરવો, પરસ્ત્રી ગમન કરવું નહીં, બીજા ધર્મની નિંદા કરવી નહીં. આ બધા નિયમોનું પાલન કરનાર વ્યક્તિ સંસારમાં સુખ ભોગવી વૈકુંઠ લોકમાં પામે છે. તો આ રીતે શ્રી બ્રહ્મનારદ્ય પુરાણના પરસોત્તમ મહાત્મયનો મધ્યાહન પછીના નિયમો નામનો 29મો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. અતઃ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથા 30મો અધ્યાય પતિવ્રતા સ્ત્રીના ધર્મો. સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, હવે નારદજીના પૂછવાથી ભગવાન નારાયણ પતિવ્રતા સ્ત્રીના જે લક્ષણો જણાવે છે તે હું તમારી સમક્ષ રજૂ કરું છું. પતિ કુરૂપ, રોગી, ક્રોધી, શરાબી, જુગારી, વૃદ્ધ, મૂંગો, આંધળો, બહેરો, દરિદ્ર, લોભી યા પરસ્ત્રી ગમની હોય તો પણ સાધ્વી સ્ત્રીએ તેને દેવતુલ્ય ગણી પૂજવો જોઈએ. પતિથી વિરુદ્ધ વર્તન કદાપી રાખવું નહીં. અહંકાર, કામ તથા ક્રોધનો ત્યાગ કરી હંમેશા પતિના સુખમાં સુખ અને દુઃખમાં દુઃખ માની તેને સંતોષ આપો. પરપુરુષના પૈસા, રૂપ
વૈભવ, સત્તા યા કીર્તિથી અંજાઈ જે સ્ત્રી પોતાના પતિને બેવફા નીવડે છે, મન, વચન, કાયા અને કર્મ વડે પતિનું સેવન કરવાને બદલે પરપુરુષનું સેવન કરે છે, તે નરકયોનીમાં પડી મહાકષ્ટ ભોગવે છે. પરપુરુષ સામે જે જોઈને હસતી નથી, તે લોભાતી નથી, તે ઠાઠમાઠને પ્રલોભનમાં અંજાતી નથી, તે સતી સ્ત્રી લોકમાં ભૂષણ ગણાય છે અને શાસ્ત્રમાં મહાસતી કહેલી છે. પતિને અણગમતું આચરણ સતી સ્ત્રી કદાપી કરતી નથી. પતિના જમ્યા પહેલાં જમે નહીં. પતિ દુઃખી હોય તો પોતે પણ દુઃખમાં રહે. પતિ પરદેશ ગયો હોય તો પોતે વિયોગી રહે. તો સારા વસ્ત્રાભૂષણો સજી ફરે હરે નહીં. પતિના સૂતા પહેલાં સૂવે નહીં અને તેના ઉઠતા પહેલાં ઉઠે. તેના મરણ પછી સાધ્વી ધર્મ પાડી ત્યાગી બને. અવશેષ આયુષ્ય દેહનું કલ્યાણ કરવા પ્રભુ ભક્તિમાં વિતાવે. તેની ગણના સતીમાં થાય છે. સતી સ્ત્રી પતિ ઉપરાંત સાસુ સસરાને પણ માતા પિતા સમાન ગણી તેની સેવા ઉઠાવે છે. સગા વાલા તથા વડીલોની આમન્યા જાળવી તેમને વિવેક, નમ્રતા ને વાણીથી જીતી લે છે. અતિથિ અભ્યાગતને આસન આપી યથાશક્તિ તેનું સન્માન કરે છે. સ્વહસ્તે રાંધી સ્વામીને રોજ જમાડે છે. પતિની નિંદા થતી હોય ત્યાંથી દૂર ચાલી જાય છે. અડોશી પડોશી સાથે અથવા ઘરમાં સગા સંબંધી સાથે કદી ક્લેશ કંકાસ કરતી નથી. ઘર, આંગણું, રાચરલીલું વગેરે સાફને સ્વચ્છ રાખે છે. બાળકોને મારફોડને ગાળભેડથી ન રંજાડી તેમનામાં સારા સંસ્કાર સિંચે છે. તે સતી સાધ્વી આ લોક તેમજ પરલોકમાં પૂજાય છે. સ્વામીની આવક પ્રમાણે ખર્ચ કરવું જે જાણે છે. કરકસર કરવા છતાં કંજુસાઈની કાળાશ જે કપાળે લાગવા દેતી નથી. વાપરવા અપાયેલા ધનમાંથી કંઈક બચાવે છે, છતાં સજ્જન પતિનું છાનું છપનું રાખતી નથી. પતિની આજ્ઞા કે સંમતિ વિના પોતાના પિયરિયાને કંઈ આપતી નથી. તે સતી કહેવાય છે. સતી સ્ત્રી પતિને જે પસંદ તે પોતાને પસંદ અને પતિને નાપસંદ તે પોતાને પણ નાપસંદ સમજે છે. ત્રેતાયુગથી આરંભી સ્ત્રીઓને માસિક આવે છે ત્યારે 3 દિવસ સુધી અસ્પૃશ્ય વ્રતનું અખંડ પાલન કરી ચોથે દિવસે શુદ્ધ થઈ ઘરકામ કરવાનો નિયમ સતી સ્ત્રી સર્વાંગે પાડે છે. કારણ કે ધર્મશાસ્ત્ર કહે છે કે રજસ્વલા થયેલ એ સ્ત્રી પહેલે દિવસે ચાંડાલની તથા બીજે દિવસે બ્રહ્મ હત્યા કરનારી, ત્રીજે દિવસે ધોબણ તથા ચોથે દિવસે શુદ્ર ગણાય છે. રજસ્વલાએ દિવસોમાં સ્નાન, ગાન, રુદન, હાસ્ય, વાહન પર બેસવું, આંખમાં કાજળ આંજવું, સોગટાબાજી કે પાના ખેલવા, શરીરે ચંદનનું મર્દન, દિવસે શયન, મૈથુન, દેવપૂજન, સ્પર્શ વગેરેનો સર્વથા ત્યાગ કરવો. ગર્ભવતી થાય ત્યારે સ્ત્રીએ હંમેશા આનંદિત રહેવું. ધર્મ ઉપર પ્રેમ રાખવો, પવિત્ર રહેવું. સારા વસ્ત્રાભૂષણ નહીં પહેરવા, ખરાબ સ્ત્રીઓની દોસ્તી રાખવી નહીં, ભયંકર વસ્તુ જોવી કે સાંભળવી નહીં, એકદમ ગરમ કે ન પચે એવો ભારે ખોરાક ખાવો નહીં, કોઈના પણ બાળકને તરછોડવું કે રડાવવું નહીં, દુશ્મનનું પણ સારું થાવ એમ ઈચ્છવું, હંમેશા પતિના મુખ કમળનું દર્શન કરવું, તેમના સારા ગુણોનો જ વિચાર કર્યા કરવો, સુંદર ને નિરોગી બાળકોના ચિત્રો જોવા, સારા સદબોધ લેવા લાયક પુસ્તકો વાંચવા. કદાચિત પતિથી કોઈ વાતે દુઃખ કે અસંતોષ હોય તો પણ તે મનમાં સમજવો, પરંતુ બીજાને મોઢે કહેવો નહીં. પતિની આજ્ઞા વિના ઘર બહાર ભટકવું નહીં, હંમેશા મોઢું હસતું રાખવું. પતિની પાસે મોઢું ચડાવીને કદી જવું નહીં, એની સામે બોલવું નહીં, એની સાથે ઘરેણાં કપડાં માટે કજિયો દુરાગ્રહ કરવો નહીં. પતિની અનુમતિ વિના વ્રત, ઉપવાસ કે નિયમ કરવા નહીં, અને કરે તો એ ફોકટ જાય છે. પતિની સામે ક્રોધ કરનાર, તેને સંતાપનાર અને તેનું કહ્યું ન માનનાર કુતરીનો જન્મ પામી હળદૂત થાય છે. પતિથી છાના મીઠાઈ મેવા ઉડાવનાર ઘૂવડી અને પતિની ગેરહાજરીમાં પરપુરુષ સાથે પ્રેમ કીડા કરનારી સ્ત્રી સુકરી અથવા ઊંધે માથે લટકનારી વડવાંદરી થાય છે. પતિને તુકારો કરી બોલાવનાર મૂંગી થાય છે. પતિની નજર ચૂકવી અન્ય પુરુષ સાથે આંખના ઈશારા કરનારી બીજા જન્મમાં કાણી થાય છે. સ્ત્રીઓને માટે પતિ દેવ છે, ગુરુ તીર્થ છે, એ વ્રત છે અને સાક્ષાત પરમેશ્વર છે. માટે સતીએ બધું છોડી પતિની જ પૂજા કરવી. સતીને જોઈને સાક્ષાત યમદૂતો પણ કંપે છે. સતી સાવિત્રીના સતીત્વના તેજ પાસે યમરાજ પણ લાચાર બન્યા હતા.
અને તેના પતિ સત્યવાનની જીવનદોરી પાછી સાંધી આપવી પડી હતી. સીતાના સતીત્વને રાવણ મહાત થયો. સતી દ્રૌપદીના સતીત્વને કૌરવો કુરુક્ષેત્રમાં રોડાયા અને સતી દમયંતીના સતીત્વને વિકારને વશ કરનાર પારધીના પ્રાણ લીધા. સતી સુકન્યાએ પોતાના પતિનું વૃદ્ધપણું પલટાવી યુવાની મેળવી. સતી અનસૂયાએ સતીત્વના પ્રતાપે બ્રહ્મા, વિષ્ણુ અને શિવને બાળક બનાવી દીધા. અને સતી નર્મદાએ પોતાના સ્વામીને બચાવવા સૂર્ય ભગવાનને આકાશમાં ઉગતા અટકાવી દીધા. આમ સતીઓની મહત્તા પુરાણો અને ઇતિહાસને પાને પ્રસિદ્ધ છે. આવા સતી ધર્મનું પાલન કરનાર સ્ત્રી પોતાની જાતને, સ્વામીને તથા કુળને પણ તારે છે. તો આ રીતે શ્રી બ્રહ્મનારાયણ પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો પતિવ્રતા સ્ત્રીના ધર્મો નામનો 30મો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે. તો બોલે શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. અતઃ શ્રી પુરુષોત્તમ મહાત્મય કથા 31મો અધ્યાય પુરુષોત્તમ મહાત્મય ફળ. સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, નારદજીના પૂછવાથી ભગવાન નારાયણે શ્રેષ્ઠ દાન તરીકે કાસાના સંપુટને ગણાવ્યો છે. તેના કારણમાં તેમને જે કથા કહી તે હું તમને સંભળાવું છું. પૂર્વે કૈલાસમાં પાર્વતીજીએ એક વખત આ વ્રત કર્યું હતું. ત્યારે તેમણે ભગવાન શિવને પૂછેલ કે મારે કયા પ્રકારનું ઉત્તમ દાન કરવું જોઈએ. આ પ્રશ્નનો ખુલાસો કરતા ભગવાન શિવજીએ કહ્યું કે સંસારમાં પુરુષોત્તમ વ્રત જેવું ઉત્તમ અને તરત ફળદાયી એકેય વ્રત નથી. આ વ્રત માટે બ્રહ્માંડના જેવા ગોળાકારનું સંપુટનું દાન કરવું જોઈએ. કાસાના સંપુટમાં 30 પુડલા મૂકી તેને નાડાછડી વીંટીને દાનમાં આપવું. આ ઉપરાંત પુરુષોત્તમ માસમાં શ્રદ્ધાવાન સ્ત્રી પુરુષોએ સ્નાન, ધ્યાન, વ્રત, નિયમ, તપ અને કથા શ્રવણનો અવશ્ય લાભ લેવો જોઈએ. બધા સાધનો કરતાં આ માસનું અનુષ્ઠાન એ જ ઉત્તમ સાધન છે. આ માસનું મહાત્મય સાંભળનારના બધા પાપો નાશ પામે છે. પૃથ્વીની પ્રદક્ષિણા કરવાથી અને ગંગા સ્નાનથી જે ફળ મળે છે તે જ ફળ પુરુષોત્તમ માસનું મહાત્મય સાંભળવાથી મળે છે. ક્ષત્રિયને રાજપાટ, બ્રાહ્મણને જામીન જાગીર, વૈશ્યને દ્રવ્ય અને શૂદ્રને મુક્તિ મળે છે. આ માસમાં ભગવાન પુરુષોત્તમનું ધ્યાન ધરવાથી, જપ કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે. સૂત પુરાણી પાસેથી આ કથા સાંભળીને બધા ઋષિ મુનિઓએ કહ્યું કે હે સૂત પુરાણી, આપે અમને ઉત્તમ ફળ આપનારી શ્રેષ્ઠ કથા સંભળાવી, માટે આપ સદા સર્વદા ક્ષેમ કુશળ રહો અને હજારો વર્ષોનું આ વરદાન ભોગવો. ઋષિ મુનિઓના આવા આશીર્વાદ પ્રાપ્ત કરી અને તેમની પ્રદક્ષિણા કરીને સૂત પુરાણીએ ત્યાંથી પોતાના શિષ્ય સમુદાય સાથે વિદાય લીધી. તો આ રીતે શ્રી બ્રહ્મનારાયણ પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો પુરુષોત્તમ મહાત્મય ફળ નામનો 31મો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો મિત્રો, આ રીતે આજના આ વિડીયોમાં પુરુષોત્તમ માસ મહાત્મય કથાના 1 થી 31 અધ્યાય સાંભળ્યા. આશા છે કે આપ સૌ લોકોએ અમારી સાથે સાંભળ્યા હશે. તો પુરુષોત્તમ માસ નિમિત્તે આપ સૌ લોકોએ અમારી સાથે સત્સંગ કર્યો. અમને ખૂબ જ આનંદ થયો. ભગવાનની આપના ઉપર કૃપા બની રહે, આપના અને આપના પરિવાર ઉપર ભગવાનના આશીર્વાદ બની રહે, એવી જ અમારી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી આવનારા નવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.